એટલા માટે ત્યાં અનુષ્ઠાન કરતી વખતે કોઈ પણ મંત્ર જપ લીધા પછી અને અહીં આપણે સરસ પવિત્ર એ જપનું અનુષ્ઠાન કર્યું હતું, એનો દશાંશ હોમ કર્યો હતો, માર્જન દર્પણ આ વિસ્તાર સહિત વિધિવત આપણે બધી આરાધના ભગવાન શિવની કરી હતી. નવારણ મંત્ર ઓમ એમ ક્લીમ શક્તિનો જે કઈ મંત્ર હતો એનું પણ અનુષ્ઠાન કર્યું હતું. એટલે આ બધું પછી હર ઘડી મારે યાદ ના કરવું પડે, તમારે જાતે જ બધું કરવું પડે, કારણ કે આ બધું તમારા માટે છે. હું તો આ બધું શીખી બેઠું છું, ત્યારે કરવું મને ખબર છે, બરાબર? એટલે તમારે આ બધું હવે જાતે કરવું પડે, કારણ કે મંત્ર સિદ્ધ સવાલા જપ થયા પછી થઈ જ જાય, અને મંત્ર સિદ્ધિ કર્યા પછી આપણે બધું જાતે કરવું પડે. પછી એને કઈ રીતે પૂજા કરવી છે? આ દેવો અને દૈત્યો ત્યાં આગળ ઋષિમુનિઓની આરાધના, જે ઋષિમુનિઓ આરાધના કરતા હતા દેવોની, દૈત્યો પણ આરાધના કરતા હતા, અને એ જેવી દૈત્યોએ આરાધના કરી એવા ઋષિમુનિઓએ આરાધના નથી કરી શક્યા, કારણ કે દૈત્યો 1000 વર્ષ સુધી તપ ભગવાનનું કરતા હતા. શિવની આરાધના કરતા, વિષ્ણુની આરાધના કરતા, પણ પ્રથમ વરદાન કોણ આપતો? બ્રહ્મા જ આપ્યા હતા. અને એ બ્રહ્માને કોણ કહેતો? ઇન્દ્ર ગયા હતા, કારણ કે ઇન્દ્ર એને જે કઈ જપ વ્રત તપ આ દૈત્યો કરતા એનાથી સહન ના થતું. એને એક જ ઈચ્છા હતી કે મારું ઇન્દ્રાસન લઈ લેશે તો, એટલે સીધા બ્રહ્માજી જોડે જાય. બ્રહ્માજી કે તમે ત્યાં આગળ આજે છે તો એ તપમાં ભંગ કરાવો તમે, અને રકે પછી એને વરદાન આપી દો. એટલે પછી બ્રહ્માજી જઈને ત્યાં આગળ તપમાં ભંગ ના કરાવતા. અત્યારે આપણે પૂજા કરતા હોય એટલે ભંગ નિક્ષેપ કરીએ છીએ બધાને. કાલ આપણે જે વાત કરી હતી, કોઈ પણ વ્યક્તિ પૂજા કરતો એને બે ધ્યાન ના કરવો, કારણ કે એ બે ધ્યાન આપણી બાજુ ધ્યાન જાય એનું, એટલે એનો દોષ આપણે નથી. એટલે આપણે આખી રીતે શાંતિથી પૂજા કરવી જોઈએ. એની પૂજા પત્યા પછી ના હોય તો આપણે પૂજા કરવી. કોઈ પણ વ્યક્તિ પૂજા પાઠ જે કઈ કરતો હોય, જપ કરતો હોય, વ્રત કરતો હોય, ધર્મનું કોઈ પણ પૂજા કરતો હોય, એને કોઈ પણ નિક્ષેપ ના કરવો. નિક્ષેપ થયા પછી એ બધું જ પાપ એને નહીં પણ આપણને લાગે. એટલે બ્રહ્માજી કે હું ત્યાં આગળ આ જે કઈ દૈત્યો તપ કરે છે એને હું નિક્ષેપ તંત્ર વિઘ્ન નહીં નાખું, કારણ કે વિઘ્ન આપું તો દોષ મને લાગે, પણ એને હું વરદાન આપી આવીશ. અને બધા જ વરદાન, અનેક દૈત્યોને વરદાન, રાવણને વરદાન આપ્યું, હિરણ્યકશુપને વરદાન આપ્યું છે, હિરણ્યાક્ષને વરદાન આપ્યું છે, ઘણા દૈત્યોને વરદાન આપ્યું છે. અને સૌ પ્રથમ પેલા બ્રહ્માજીએ જ વરદાન આપ્યું, પછી સિદ્ધાર્થને આગળ વિષ્ણુ જોડે જાય, વિષ્ણુ મહાદેવ જોડે જાય, પછી એનું સમાધાન મહાદેવ જોડેથી થતું. એટલા માટે મહાદેવ બધા જ સમાધાનના અને સાધકના અને સાધનાના મુખ્ય દેવ જે કહીએ દેવોમાં દેવ મહાદેવ છે. નિરાકાર જેનો જન્મ નથી થયો, કાલે જ આપણે વાત કરી હતી, કારણ કે જન્મ મૃત્યુ જરાવ્યાધિ, ભગવાન પરમાત્માનો જન્મ કે મૃત્યુ કઈ જ નથી. એમની જન્મ જયંતિ પણ નથી અને મૃત્યુનો દિવસે પણ નથી. આપણે કહીએ ભગવાન કૃષ્ણ, કાલે જ વાત કરી હતી, ભાલકા તીર્થની અંદર વેરાવળની બાજુમાં ભાલકા તીર્થ આવ્યું, ત્યાં આગળ અંતિમ શ્વાસ ભગવાન કૃષ્ણએ ત્યાં આગળ લીધો હતો. એમનું મૃત્યુ નિશ્ચિત હતું. જરા નામના પારધીએ બાણ માર્યું અને એ જ બાણથી ભગવાન મૃત્યુ પામ્યા હતા, કારણ કે એમનો જે પૂર્વ કર્મ હતું, ભગવાનનું કયું પૂર્વ કર્મ હતું, શાના માટે જરા નામના પારધીએ મારી શક્યા? કારણ કે નકે તો આખા યુદ્ધ ભૂમિની અંદર, મહાભારત યુદ્ધની અંદર ભગવાન કોઈ દિવસ એ હાર્યા જ નથી, પણ એક સામાન્ય પારધી મારી જાય એનું કારણ શું ખબર છે તમને? આપણે ભાગવતની અંદર વાત કરી હતી, જરા નામના પારધીએ માર્યું. એની પેલા પૂર્વ કયું કર્મ વિષ્ણુનું હતું, કૃષ્ણનું હતું, કે જરા નામનો પારધીને મારી ગયો, ભગવાન કૃષ્ણને મારી ગયો. અને યુદ્ધ ભૂમિની અંદર ભીષ્મપિતામહ જેવા મહાયોદ્ધા પણ ભગવાન કૃષ્ણને નતા હરાવી શક્યા, કારણ કે ભીષ્મપિતામહ જેવા યોદ્ધા કોઈ હતા જ નહીં. ત્યારે તો કૃષ્ણને એ એક જ દિવસની અંદર હરાવી શકે એવા હતા. કર્ણ જેવા યોદ્ધા કૃષ્ણને હરાવી શકે એવા હતા, અર્જુનને પણ હરાવી શકે એવા હતા, પણ ભગવાનની કૃપા સત્યની સાથે હતી અને અસત્યની સાથે ભીષ્મ પિતામહ એ હતા. પૂર્વનું કર્મ રામાવતારની અંદર જ્યારે વાલીને ભગવાન રામે માર્યો હતો, વાલીએ ત્યાં આગળ તે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, હે પરમાત્મા, મેં તમારો કયો અપરાધ કર્યો છે? કદાચ તમે સુગ્રીવનું આ ઉપરાણું લઈને મારી સામે યુદ્ધ કરવા માટે આવ્યા છો, મારી જોડે તમે યુદ્ધની અંદર જીતી તો જશો, પણ મેં તમારો કોઈ એવો અપરાધ નથી કર્યો. તમે ભલે ભગવાન પરમાત્મા સ્વયંભૂ નારાયણ જ હોય, પણ મેં કોઈ તમારો એવો કોઈ અપરાધ નથી કર્યો. અને કયા અપરાધ થકી તમે મને મૃત્યુદંડ આપો છો? માટે હે પરમાત્મા, હે શ્રી રામ, હું આજે તમને શ્રાપ આપું છું. અને એ જ વાલીએ ભગવાન ત્યાં રામને શ્રાપ આપ્યો, કહ્યું કે આવતા જન્મની અંદર હું જરા નામનો પારધી થઈને તમને મારી તમારે મારા હાથે જ મરવું પડશે, ભલે આખા મહાભારત
આપણે જે પાપ કરીએ છીએ ને, આપણે કહીએ સૌથી મોટું ભારે હોય તો શું છે? પાપ. પણ પાપથી ભારે શું છે? લોભ એ પાપનું મૂળ છે. લોભ એ પાપથી પણ ભારે છે. માટે જે આપણે લોભ કરીએ છીએ ને, એ લોભ જ આપણને પાપ કરાવે છે. આ લોભ વસ્તુ એવી છે કે આપણે દરેક પાપમાંથી ત્યાં આગળ મોટા પાપો કરાવે છે. માટે લોભને આપણા થકી દૂર રાખવું, અને એ લોભ થકી આપણે પાપ કરીએ છીએ. એમને પાપ આપણે નથી કરતા. અનેક કર્મ આપણે કરતા હોઈએ છીએ, પાપ કર્મ. કોઈ પણ આપણે યાત્રા કરવા જઈએ, હવે યાત્રા કરવા જવું, ફરવા જવું, એમાં ઘણો ફરક છે. જોજો આપણે કહીએ કે આગળ ફરીને આવ્યા, કોઈ પણ તમે હરિદ્વાર ફરીને આવો, યમુનાજી ફરીને આવો, સોમનાથ એ ફરીને આવો એટલે શું કર્યું? ત્યાં આગળ તમે ફરવા ગયા, દેવોના દર્શન કર્યા, પણ ફર્યા તમે. કોઈ ભગવાનની આરાધના ના કરી, ત્યાં આગળ કોઈ જપ ના કર્યા, તપ ના કર્યા, યજ્ઞ ના કર્યા. અને યજ્ઞ ના કર્યા પછી શું થયું કહેવાય? આપણે ફરીને આવ્યા કહેવાય. ભગવાનના સાનિધ્યમાં જ્યાં પણ કઈ રીતે ફરીને આવ્યા. અને ત્યાં આગળ યાત્રા કોને કહેવાય? યાત્રા એ ભગવાનના ગુણગાન ગાવા માટે ત્યાં આગળ ગયા, એના સાનિધ્યની અંદર ગયા. અહીંથી તમે સીધા મંદિર આવો, મંદિરથી દર્શન કરી બહારથી નીકળી જાવ તો અહીં આગળ એવું થાય ફરી જતા રહ્યા તમે. પણ કઈ જગ્યા? મંદિરમાં ફરી ગયા. બરાબર? બહાર જે રોડ બનાવવા માટે રોડ ઉપર ફરી ગયા. પણ એમાં કોઈ ફેર નથી. ખાલી ભગવાનને તમે બહારથી વંદન જ કર્યા છે. માટે તમે યાત્રા કરવા બહાર જાઓ તો ત્યાં આગળ જપ, તપ, વ્રત, યજ્ઞ, યાગાદિક મેં પણ કીધું. આપણે હરિદ્વાર ગઈ વખતે ગયા હતા, ત્યાં આગળ શું કરવા માટે? યાત્રા કરવા માટે. ભગવાનની 7 દિવસ સુધી આરાધના કરી છે, ગંગામાં સ્નાન કર્યું છે. આપણે કહીએ ગંગાની અંદરથી સ્નાન કરવાથી શેની શુદ્ધિ કરી? તનની શુદ્ધિ કરી. પણ ત્યાં જ્યાં પછી જો મનની શુદ્ધિ ના થાય તો આપણે એ પણ ગંગાની અંદર નાયા અને નાના એના સમાન. તનથી તમે શુદ્ધ ના છો, મનથી શુદ્ધિ ક્યારે થાય? જયારે આપણું મન શુદ્ધરે તો મનથી શુદ્ધિ થાય. બાકી મન જ ના શુદ્ધરે, કર્મ કરવા માટે તૈયાર જ રહે, પાપ કરવા માટે, દુઃખનું ખોદવા માટે તૈયાર રહેતું હોય તો ગમે તેટલી તમે ગંગાની અંદર ડૂબકી મારો, યમુનાની અંદર ડૂબકી મારો, તેમાં કોઈ ફરક નથી. માટે કીધેલું છે ભગવાન પરમાત્માએ કે તમે ગંગાની અંદર એકવાર સ્નાન કરો તો તમે પવિત્ર જ છો, પણ મનને શુદ્ધ કરો. હંમેશા મનની શુદ્ધિ કરવા થકી અનેક તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે મનની શુદ્ધિ કરવા માટે ગંગા, યમુના, જો ગંગાનું સ્નાન મહત્વ છે અને યમુનાનું પાન મહત્વ છે. તમે ધીરે ધીરે બધું આ યાદ રહે એટલે બધું શું આપણે દર વખતે યમુનાનું પાન, યમુના જળ પીવાનું છે. આપણે જયારે અંતિમ સમયે ગંગાજળ પીવડાવીએ છીએ, ગંગાજળ નથી પીવડાવવાનું, યમુના જળ પીવડાવવાનું છે. ગંગાનું ત્યાં આગળ સ્નાન મહત્વ, એને તનની શુદ્ધિ, યમુનાનું પાન મનની શુદ્ધિ કરાવે છે. અને ત્યાં આગળ નર્મદાનું સ્નાન બતાવ્યું છે. નર્મદાનું ખાલી સ્નાન કરવા થકી ભગવાન ત્યાં આગળ આપણને પવિત્ર કરે છે. અને એ ત્યાં આગળ ભગવાનના સાનિધ્યની અંદર વાસ કરાવે છે. એટલા માટે તો ત્યાં આગળ કીધું છે નર્મદાના જેટલા કંકર છે એટલા બધા શંકર છે. નર્મદાના જે પથ્થર જે જગ્યાએ છે બધા શંકરનું સ્વરૂપ છે. આજની કથાની અંદર જ આવશે અને આવતીકાલ મહાકાલેશ્વરની કથાની અંદર આવશે. કીધું છે કે એ જ ત્યાં આગળ તમે નર્મદા તટ ઉપર જાઓ, ત્યાં આગળ સ્વયંભૂ ભગવાનના જે પથ્થર છે ત્યાં આગળ શંકર ભગવાન કે મારો વાસ છે. કેવળ તમે શ્રદ્ધાથી મારી પૂજા કરો, ભક્તિ થકી મારી પૂજા કરો. કારણ કે શ્રદ્ધા અને ભક્તિ વગર આ જે કઈ બીજી ભૌતિક સુખ, જે કઈ સુવિધાઓ છે એની હું ગ્રહણ નથી કરતો. ભૌતિક સુખ શું છે? તમે શાંતિથી પહેલા જે મંદિરમાં બેઠા, મંદિરમાં બેસીને તમે 1 લીટર દૂધ ચડાયો, 1 લીટર દૂધ ચડાયા પછી 1 લીટર મધ ચડાયો, 1 લીટર મધ ચડાયા પછી ત્યાં આગળ ભાવનો અભિષેક કર્યો. અને આ બધા અભિષેક કર્યા. મન તમારું શુદ્ધ નતું, મન બીજી જગ્યાએ હતું. આ બધું કરવા ખાતર કરી દીધું તમે. મનની શ્રદ્ધા ત્યાં નથી, તનની શ્રદ્ધા પણ નથી. ખાલી કરવા ખાતર આપણે બધા ચડાવી દીધી વસ્તુ કરી, ઉપર રેડી દીધું બધું જે આવ્યું હાથમાં. અને પછી ત્યાં આગળ શું કે ભગવાન કે એવા ભૌતિકતાની અંદર મને સુખ પ્રાપ્ત નથી થતું. કેવળ શ્રદ્ધા અને ભક્તિ થકી મારું જે કોઈ સ્મરણ કરે છે, મારા સાનિધ્યની અંદર આવે છે, મારા દેવ મંદિરની અંદર આવે છે, એને હું અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવું. માટે ભગવાનને વસ્તુ અર્પણ કરવી મહત્વની નથી. કોઈ જોઈ કે 2 કિલો દૂધ ચડાવે છે, આપણે દૂધ ચડાવીએ. દૂધ મહત્વનું છે. જો બરાબર દૂધ કેવું ચડાવવાનું તેના નિયમ છે. શિવ પુરાણની અંદર તમે દૂધ ચડાવો છો, થેલી આખી લાઈન દાંતેથી દોડી તરફ થેલી ઉપર ઢોળી દો છો. આ દૂધ નથી ચડાવવાનું કીધું ભગવાને. ગાયનું દૂધ પવિત્ર બતાવ્યું છે. ગાય કેવી હોવી જોઈએ? ગાય સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર સૂર્યોદય થયા પહેલા જયારે ગાય ધોવાઈ જાય, બરાબર, અને એ જ પ્રથમ ભગવાન શિવને દૂધ ચડાવો તો એ ભગવાન કે હું એ ગાયના દૂધનો સ્વીકાર કરું.
આપણે લાવીએ છીએ ભગવાન ઉપર ચડાવીએ છીએ એ દૂધથી હું તૃપ્ત થઉં છું. આ કેરીઓનું તો બધું કેમિકલ વાળું દૂધ હોય છે, એ કઈ પવિત્ર દૂધ નથી હોતું. એટલા માટે આ ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, આ બધી જ પવિત્ર વસ્તુઓ ગણાય છે. અને એ જ પવિત્ર વસ્તુઓ થકી તમે આજે છે કેરીઓનું દૂધ તમે એનો અનુભવ કરવો ને તો શિવલિંગ આપણું ત્યાં આગળ છે, ખાલી કેરીનું દૂધ ચડાવી તમે એમ જ રાખજો, પાણી ના ચડાવતા. 2-3 દિવસ જશે ને તમે જોજો એની બાજુમાં જે કઈ છે ને શિવલિંગની બાજુમાં અંદરથી કપોટી ઉકળવા લાગશે. શિવલિંગની જે કઈ અંદર પથ્થરની હોય ને અંદરથી રેત એ ઉકળવા લાગશે, જોજો તમે. અને એવું અત્યારે મહાકાલ મંદિરની અંદર પૂજા બંધ કરાય એનું કારણ એ થયું છે, કારણ કે જે રીતે જેને તેને ચડાય કર્યું છે વસ્તુ, અને ત્યારે કોઈ ધ્યાન ના આપે કે આ વસ્તુ ત્યાં આગળ ચડાવાય ના ચડાવાય. એટલા માટે પવિત્રતા સાચવવી આપણે કહીએ છીએ કે ભગવાનને દૂધ ચડાવો, તમે તેલીનું ચડાવતા હો તો પછી તરત પાણી ચડાવી દો, નકે નીચે બધું. અત્યારે હાલ આપણે થોડી એવી પરિસ્થિતિ થઈ છે, જોજો તમે પેલી બાજુ ગૌમુખ બાજુ જે જગ્યાએ પાણી જાય છે એની બાજુ, કારણ કે તમે ત્યાં આગળ દૂધ ચડાવ્યું હોય 500 ગ્રામ લીટર અને સામે પાણી કેટલું ચડાવો છો, પાણીની માત્રા અડધો લોટો. હવે દૂધથી ડબલ પાણી ચડાવી દેવું પડે ત્યારે ત્યાં આગળ નકે તો આ વાસ કાઢવા માંડે તરત. એટલે દૂધ અત્યારે બધા કેમિકલ વાળા છે, બધા પવિત્ર દૂધ જેવું ગાય આપણે દૂધ લાઈન ચડાવતા એનું દૂધ નથી હોતું. ભવિષ્યમાં જેવા દૂધ આપણને પ્રાપ્ત થતા હોય છે. એટલા માટે ગાયનું દૂધ ભગવાનથી મને પવિત્ર હું એનો સ્વીકાર કરું છું. એટલે ગાયના દૂધથી અભિષેક, આજે એકાદશ મહા અભિષેકની કથા આવશે અને કયા અભિષેક કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એવું ભગવાન શિવ પ્રત્યક્ષ કહે છે. એટલે ત્યાં આગળ આપણે પંચાક્ષર સ્તોત્ર જે કઈ શિવના 5 અક્ષરો છે, ઓમ નમઃ શિવાય, બરાબર. અને એ જ મંત્ર એનું આખું સ્તોત્ર છે, એની આપણે આરાધના કરીએ, એની આપણે પૂજા કરીએ. આગળ જે કથા ચાલતી હતી કે ભગવાનને ત્યાં આગળ ખુદ કૃષ્ણને પણ સ્વધામ જવા માટે પવિત્ર ક્ષેત્ર જે આપણે કાલ કથા કરી હતી પ્રભાસ પાટણની અંદર, અને એ જ પ્રભાસ પાટણ સોમનાથ જેને ચંદ્રમૌલીશ્વર ભગવાન ચંદ્રએ સ્થાપના કરી છે. ચંદ્રએ એટલા બધા કર્મ પાપ કર્યા છે, એને પોતાના સ્વરૂપનું અભિમાન હતું, મારા જેવું કોઈ છે જ નહીં, આવું મનની અંદર માનતો હતો. આ બધી કથાઓ એવું જ કહે છે કોઈ પણ વ્યક્તિનું અભિમાન છે ને થોડા સમય માટેનું છે, દશકો વ્યક્તિનો આપે છે. જુઓ તમે હવે દશકાની અંદર 10 વર્ષની અંદર તમારે આયા પછી કોઈ પણ સત્તા મળ્યા પછી એનો શું કરવો, દુરુપયોગ કર્યો તો ફરી એ 10 વર્ષ આપણને પ્રાપ્ત થતા. આપેલી લક્ષ્મી ભગવાને જે કંઈ આપ્યો ધનનો તમે સદુપયોગ નથી કરતા, કેવલ અહંકાર જ રાખો છો મનની અંદર કે મને પૈસાનું ગર્વ છે, કોને કઈ રીતે બોલાવો, કોને તોછડાઈથી બોલાવો, કોને માન આપો. આપણે સંપત્તિ થઈ ગઈ હોય તો જુઓ તમે ગરીબને આપણે તોછડાઈથી બોલાવીએ છીએ, અને જે કોઈ સારું નેતા આવ્યો હોય, પૈસાદાર આવ્યો હોય તો કે આવો બેસવાને આગળ. અમુક અભિનેતા આવ્યા હોય તેની જોડે આપણે સેલ્ફીઓ પાડીએ છીએ, ફોટા પાડીએ છીએ, આપણા બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ ત્યાં. કારણ કે આવી કોઈ પછી શું, કારણ કે આપણા મનની અંદર અહંકાર આવ્યો કે મેં આ વ્યક્તિ જોડે બેઠો, કારણ કે ભગવાન નથી, માણસ જ છે. ભગવાન જોડે સેલ્ફી લો તો કહેવાય પરમાત્મા જોડે એમની પૂજા કરી, મને ભગવાનનો અનુભૂતિ થઈ અને એ જ ચમત્કારની મને પ્રાપ્તિ થઈ. તમે શ્રદ્ધા ભક્તિ થકી કોઈ એવી વસ્તુ નથી, તમે શ્રદ્ધા ભક્તિ થકી તમે જો એક ધ્યાનથી પૂજા કરતા હોય તો ભગવાન તમને દર્શન ના આપે આવી વસ્તુ બનતી જ નથી. કારણ કે તમે શ્રદ્ધા અને ભક્તિ થકી એવો કોઈ નિયમ લો 1-1 કલાક સુધી સવારે વહેલા ચલો મંદિરમાં 5, 6, 7, 8 વાગે અથવા તો સાંજે 4 વાગ્યા પછી તમે 8 વાગ્યા સુધી 8 વાગ્યા પછી કલાક ના બેસી લો, કારણ કે હજી પાછા મારે મંદિર બંધ કરવાનું. એટલે કે મહારાજે કીધું 8 વાગ્યા પછી શાંતિથી જઈએ, આપણે ઘરનું કામ પરવારી લઈએ. ઘરનું કામ સવારે ઉઠો બ્રહ્મ મુહૂર્ત ની અંદર પૂજા થતી હોય તો સાઈડમાં મૂકીને પછી જવું, આવી પછી ઘરનું કામ થાય. અત્યારે આપણે પહેલા ઘરનું કામ પતાવી પછી ભગવાનના મંદિરે આવીએ છીએ, દેવ મંદિરે આવીએ છીએ. એટલે ભગવાન પરમાત્મા કહે છે કે મને જ્યારે તૃપ્તિ ત્યારે થાય છે જે કઈ મારો ભક્ત શ્રદ્ધા થકી મારા સાનિધ્યની અંદર ભલે કોઈ જ વસ્તુ ના આવે, કેવળ જળથી જ જળધારા મને પ્રિય છે. કારણ કે જીવ અને શિવ આ બંને જળ પાણી વગર અધૂરા છે. તમે ભગવાન પર બધી વસ્તુઓ ચડાવશો પણ જ્યાં સુધી જળ નહીં ચડાવો ત્યાં સુધી શિવ તૃપ્ત નહીં થાય. 11 અભિષેક કરો પણ જ્યાં સુધી પાણી ભગવાન શિવ ઉપર નહીં ચડે એટલે ભગવાન શિવ તૃપ્ત નથી થતા. એમ જીવને પણ અનેક પ્રકારની ખાવાના 56 ભોગ ખવડાવો પણ જ્યાં સુધી આપણે પાણી ના પીએ. એ નિર્જળા એકાદશી કરી કે લગભગ કઈ વખતે કરાય પણ આપણને નિર્જળા એકાદશી કરીએ એટલે ખ્યાલ આવે કે આપણને જળ વગર કેટલો સમય ચાલે છે. બીજા દિવસે રાહ જોઈ રહ્યા ત્યારે સવાર પડે ભગવાનની પૂજા કરી અને
શિવ એક જ કહે છે કે જે જીવ છે ત્યાં આગળ હું શિવ પ્રત્યક્ષ છું, પણ તમારો મનનો ભાવ નથી. એટલે આપણે ભગવાનને ભાવથી જોઈએ. જીવ માત્રની અંદર શિવને જોઈએ, શક્તિને જોઈએ, ભગવાનને જોઈએ, તો ત્યાં આગળ ભગવાન કેવું દરેક આ જીવની અંદર, જીવ માત્રની અંદર મારો વાસ રહેલો છે. બાકી આ આપણે જો તુલસીના ક્યારે આગળ દીવો કરીએ છીએ, ત્યાં આગળ શું છે? તુલસી વૃક્ષ જ છે. આપણો ભારત દેશ જ એવો છે કે એક એક વસ્તુઓની ત્યાં આગળ પૂજા બતાય છે. ઘરની અંદર સાવરણી છે, સાવરણીની પૂજા બતાય છે. તુલસીતળામાં હાથની અંદર શું રાખ્યું છે? સાવરણી. બીજા હાથમાં શું છે? સુપડી છે. આ શાના માટે માતાજીએ આપણને સંકેત કર્યો છે? ઘરની અંદર સૌપ્રથમ ઉઠી પહેલા તો ઘરની અંદર જે દરિદ્રતા છે એને તમે બહાર કાઢો. એ બહાર દરિદ્રતા કાઢશો તો જ તમારા ઘરની અંદર સુખ અને શાંતિની અનુભૂતિ થશે. બાકી એમને ઘરની અંદર કચરા તો એમને પડી હશે દરિદ્રતા, અને તમે શાંતિથી નહીં ધોઈને ફળ્યા કરશો તેનો કોઈ મતલબ નથી. માટે તમે સૌપ્રથમ ત્યાં આગળ દરિદ્રતા દૂર કરો. પછી આપણે માટલીની પણ પૂજા કરીએ છીએ, રસોડાની અંદર મૂકેલી માટલું ભરીએ છીએ રોજ. કારણ કે એ નવું ઘર લઈએ ત્યારે પણ માટલી મૂકતા હોઈએ છીએ. કુંભ ત્યાં આગળ વર્ધેની પૂજા, વર્ધેની પ્રાર્થના કરીએ છીએ કે ભગવતી મારા કુળની વૃદ્ધિ થાય. કુળની વૃદ્ધિ થયા પછી મારો વંશ વેલો હંમેશા આગળ ચાલે. એટલા માટે કુળવર્ધેની માટલીની પૂજા કરીએ છીએ. માટલીની અંદર રોજ આપણે નવું જળ ભરીએ છીએ. અત્યારે એક્વાગાર્ડ આવ્યા એટલે આપણે માટલીનું પાણી બંધ કરી દીધું બધાએ. ફ્રી જાય એટલે બોટલો ભરી સીધા એમાં મૂકી દીધા. પછી એ જ પાણી, જળ અને જળ તત્વ કઈ જગ્યાએ? ત્યાં આગળ સમુદ્રની અંદર છે. સમુદ્રના પુત્રીનું નામ લક્ષ્મી છે. જુઓ તમે, સમુદ્રની પુત્રીનું નામ શું છે? લક્ષ્મી છે. એના પિતાનું નામ શું છે? પણ હાલ તો હું કહું છું સમુદ્રની પુત્રી લક્ષ્મી છે, તો પછી એના પિતાનું નામ પૂછ્યું. આપણું ગોળ શાક જાતું એવું નથી કરે. એના પિતાનું નામ સમુદ્ર છે, એના પતિનું નામ વિષ્ણુ ભગવાન છે. જો લક્ષ્મી પાછળ બધાય દોડો છો, પણ આ વસ્તુ તો તમે યાદ જ નથી રાખતા. એકલા લક્ષ્મી તમે ના રાખી શકો ઘરની અંદર. લક્ષ્મી જોડે વિષ્ણુ જોડે લખે, ત્યાં આગળ જળ તત્વ શુદ્ધ જોવે, પાણી અને વાણી અને લક્ષ્મી. આ બધી જ એક વખત ગયા પછી ફરી આપણે પાછું લઈ શકતા નથી. એક વ્યક્તિને ગમે તે અપશબ્દ બોલી ગયો પાછું આપણે નહીં લઈ શકીએ, બરાબર? પછી એ પાણી હતું જ્યાં પછીના પગાર તારા બાકી હતા એના. એટલે આ બધું જે કઈ એનું તે ભેગું કર્યું હતું ને, એ બધી વસ્તુ વ્યક્તિ લઈ જતો રહ્યો. હવે તારે એની પાછળ શોક કરવાની જરૂર નથી. શોક તો હવે કે તારે નવેસરથી ઉભો થવા માટે કરવાની છે. એટલે ભગવાન પરમાત્મા કે તમે તમારા માટે આ કર્મના બંધનની અંદર બંધાયેલા છો. પોતાના માટે પોતે કર્મ કરો, અને પોતાનું કર્મ સારું હશે તો સંતાનો સુખી થશે, અને એ જ સંતાનો સુખી થશે તો એમના પણ સંતાનો આપણું જપ તપ ધર્મ યજ્ઞ યાગાદિક કર્મ જોઈને આપણા સંતાનો બધું જ શીખશે. આપણે મંદિરે જતા જ નહીં હોય તો આપણા મંદિરની અંદર કોઈ સંતાનો આપણા નહીં આવે. એટલા માટે કીધું છે કે આપણે સૌ પ્રથમ સંતાનોને સંસ્કાર આપીને મંદિરે મોકલીએ. કારણ કે આપણે મંદિરે જતા હશું તો આપણા સંતાનો આવશે. અને કોઈ પણ વ્યક્તિ જે નિજ મંદિરની અંદર હંમેશાની માટે જતો હશે ને એના અંદર કુસંસ્કાર નહીં આવે. તમે જોજો મનની અંદર ભગવાન એવો ભાવ જાગૃત જ નથી કરવા દેતા કે મા બાપને છોડીને વ્યક્તિ જતો રહે કે કોઈ એવા કુકર્મ કરે. આવું કોઈ દિવસ ભગવાનના નિજ મંદિરની અંદર જતો રહે, જાય છે નિયમ પ્રમાણે, એને કોઈ દિવસ ભગવાન આવો ભાવ ઉત્પન્ન કરતા જ નથી. એટલા માટે ભગવાન પરમાત્માએ કીધું છે કે એવો નિયમ બનાવો. ભલે કદાચ તમે રોજ ના જઈ શકો. આજની કથાની અંદર ભગવાને ત્યાં આગળ બહુ જ પવિત્ર કથાની અંદર લખેલું છે કે ખુદ એના સંતાનો માટે શિવ અને પાર્વતી કાર્તિક પાસે રહેવા માટે ગયા હતા, કૌચ પર્વતની ઉપર. અને ત્યાં આગળ ભગવાને સ્વયંભૂ આજનું જે બીજું જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રી શૈલ નામના પર્વત ઉપર મલ્લિકાર્જુન મહાદેવ. મલ્લિકા એ કોનું નામ છે? મલ્લિકા જે છે ને, મલ્લિકા ઝેરાવત નહીં હોય હિરોઈન, આ પાર્વતીનું નામ છે પાછું. આપણે કહીએ કે આ મલ્લિકા પાછી આ ક્યાંથી આવી, પણ એ પાર્વતીનું નામ મલ્લિકા છે, મા ભગવતીનું નામ છે. ઉમા ગૌરીના કેટલા, આપણે કૃષ્ણના જ 1000 નામ એવું નથી, ભગવાન શિવના પણ 1000 નામ બતાવેલા છે. આ રુદ્ર સંહિતાની અંદર બતાવેલા છે કે 1000 શિવના પણ નામ છે, શક્તિના પણ સહસ્ત્ર નામાવલી છે, વિષ્ણુ ભગવાનના પણ સહસ્ત્ર નામાવલી છે. ખાલી આપણે કેવલ હરિને જ કહીએ છીએ કે હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કરવું. એટલે હરિની અંદર હરે પણ આવી ગયા. કારણ કે વિષ્ણુનો સેવક ભગવાન શિવનો દ્વેષ ના કરી શકે અને શિવનો સેવક વિષ્ણુનો દ્વેષ ના કરી શકે. કારણ કે આ હરિ અને હર એક જ છે કે જો અમારા બંનેનો કોઈ પણ વિરોધ કરશે, દ્વેષ કરશે કે ના મારા ભગવાન મોટા પેલો કે મારા ભગવાન, તો કે હું એમની જોડેથી કોઈ દિવસ જતો જ નથી, રહેતો જ નથી, એમની પૂજા સ્વીકાર જ નથી કરતો.
એટલા માટે હરિ અને હર બંને એક જ છે. હરિએ પણ હરની પૂજા કરી હતી અને હરે પણ હરિની પૂજા કરી હતી. સેતુબંધ રામેશ્વરની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર બતાવ્યું, સેતુબંધ રામેશ્વરની સ્થાપના ભગવાન રામે કરી હતી. કોની પૂજા કરી હતી? રામે શિવની પૂજા કરી હતી. પછી ભગવાનના કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કૃષ્ણ અવતારની અંદર મહાદેવજી ગયા હતા કૈલાસ પર્વત ઉપરથી. ભગવાનને ખોળામાં રાખીને એમને રમાડ્યા હતા, દર્શન કર્યા હતા. ભગવાનની અંદરથી મનની અંદર એવી ઉત્કંઠા થઈ કે મારે કૃષ્ણના દર્શન કરવા જ છે. એટલે ભગવાન પરમાત્મા સ્વયંભૂ ત્યાં આગળ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ગયા હતા. એટલે આ બધી કથાઓ આપણને બતાવે છે કે આપણે જીવનની અંદર શું કરવું. આ પવિત્ર શ્રાવણ મહિનો બતાવ્યો. શ્રાવણ મહિનાની અંદર ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનના એકાદશ અભિષેકની કથા અત્યારે બતાવે છે કે કયા અભિષેક કરવાથી શું ફળની પ્રાપ્તિ. જેવી સંપત્તિ આપી હોય એવી જ પૂજા બતાવી છે. કોઈ પણ યજ્ઞ યાગાદિ કરો, પૂજા પાઠ કરો. કોઈ કીધું નથી કે કોઈ જોડેથી ઉશીતા લઈને દેણું કરીને આપણે આ કથાઓ કરીએ કે પૂજાઓ કરીએ કે યજ્ઞ કરીએ. કે જે યથા દેહે તથા દેવે, બરાબર દેહ માણસને જે કંઈ આપ્યું હોય એવી ભક્તિ કરી શકે છે. કારણ કે જે રાજા મહારાજાઓ હતા એમની જોડે ભગવાનની કૃપા થકી ઘણી સંપત્તિ હતી, તો એ રીતે પૂજાઓ કરતા હતા. ભગવાનને સુવર્ણ પણ અર્પણ કરતા હતા, રત્ન જડિત ત્યાં આગળ મુગટો પણ અર્પણ કરતા હતા. અને એ રીતની પૂજા બતાવી. આપણી જોડે જે કઈ નિર્ધન વ્યક્તિ હોય, સત્યનારાયણની કથાની અંદર કીધું કે નિર્ધન બ્રાહ્મણ હતો, એને ભગવાનની કથા એવી રીતે માગી કરી હતી કે એને ભીખ માગી, ત્યાં આગળ પછી ભગવાનની ત્યાં આગળ કથા કરી. એટલે યથા દેહે તથા દેવે. અત્યારે ઘણા ભ્રમિત કરવા માટે કાલની વાત અધૂરી હતી કે આ જગ્યાએ આવા મંત્રનું ગાન કરે છે, આ જગ્યાએ આવા મંત્રનું વધારે ઘણા ભ્રમિત કરે છે. જુઓ તમે, યથા દેહે તથા દેવે. અમે પ્રશ્ન આવ્યો કે આપણે જે ચંદનને ચાંદલો કરીએ છીએ, જો પહેલા તો આપણા કપાળની અંદર જ્યાં સુધી ચાંદલો ના હોય ત્યાં સુધી તમે મંદિરની અંદર પહેલા તો પૂજા ના કરી શકો. એટલે સૌ પ્રથમ કોઈ પણ પૂજા ચાલુ થશે ને, પૂજાનો પ્રારંભ થશે ને, એટલે પહેલા તો સ્વસ્તિ વાચન, સ્વસ્તિ તિલક કરવામાં આવશે તમને. અને એ જ સ્વસ્તિ મંગળ તિલક કપાળ ભાલ લલાટની અંદર એટલા માટે કરવામાં આવે છે અનેક પ્રકારના ત્યાં આગળ દોષો, બરાબર. જેમ કે ભગવાન કૃષ્ણએ સુદામાને સૌ પ્રથમ કપાળની અંદર શ્રી ક્ષય લખેલું હતું, કપાળની અંદર તિલક કર્યું, ક્ષય ભૂસી નાખ્યું, કેવલ સ્ત્રી જ રાખ્યું અને માગ્યા વગર કૃષ્ણએ ભગવાન સુદામાને આપી દીધું બધું. એટલે સુદામાના કપાળની અંદર નથી કહેતા આમાં હોય બધું કોઈ લઈને ના જતું રહેજો, પણ આ ફૂટેલું હોય તો બસ બધા લઈને જતા રહે, ઢગલા પડ્યા હોય તો બસ આપણે હોતા હોઈએ મારા ભાગમાં તો આવ્યો જ નહીં, પણ હતું જ નહીં, ક્યાંથી આવે. એટલે આ વસ્તુ બતાવેલી છે કે લલાટ એ ભાગ્યનો ઉદય કરવા વાળું છે. આપણને ખબર પડે કે આના લલાટની અંદર કેટલું તેજ છે, કેટલી રેખાઓ છે. જેમ હસ્તરેખા જોવાની આવે ને એમ લલાટની પણ રેખાઓ જોવાની આવે છે. આના અંદર જીવનની અંદર કેટલું ધન છે અને કેટલું ધન નથી. પગની અંદર પણ ઘણી રેખાઓ બતાવેલી છે. 10 આંગળીઓની અંદર કયા કયા પર્વતો છે. મધ્યની અંદર શનિનો પર્વત છે, એની બાજુમાં ગુરુનો પર્વત છે, ટચની આંગળીની અંદર ચંદ્રનો પર્વત છે. આ બધા જ પર્વતો આપણી હસ્તરેખાની અંદર જ્યોતિષ શાસ્ત્રની અંદર ઘણા જ બતાવેલા છે, પણ આપણે કઈ જોતા જ નથી. હાથને ધોધો જ કરીએ છીએ. પછી પેલી આ હાથની રેખાઓ છે ને, આ બધી ધોધો કરીને એટલે ઘૂસાઈ જાય અને પછી આપણે કોઈને બતાવીએ તો એ ત્યાં આગળ એમ જ કે આ તો બધું ઘૂસાયેલું છે, કઈ છે જ નહીં એની જોડે. એ પછી આપણે ગમે એટલી હાથની રેખાઓ બતાવીએ કે જન્માક્ષર બતાવીએ, અંદર બધી રેખાઓ ઘૂસી નાખી હોય. આપણું કોઈ સદકર્મ સારું કર્મ જ ના હોય એટલે શું થાય, રેખાઓ ઘૂસાઈ જાય. જન્માક્ષર ના ગ્રહો પણ આઘા પાછા થઈ જાય ત્યાંથી. પછી આપણે ત્યાં આગળ પોકાર કરીએ ભાઈ મારા ગ્રહોને શું થયું, ગ્રહોને નથી થયું, આપણને કમ થયું છે, આપણને તકલીફ થઈ છે. ધર્મ કર્મ કોઈ દિવસ કરવું નહીં. પછી કે પેલું કે મને ગ્રહ નડે છે, હવે તું 9 વાગ્યા સુધી ઉઈ રહે એટલે ગ્રહ જ નડે ને, તાર બીજું શું નડે. ગ્રહ નહીં, હવે ઘરમાં તો કે તું નડતો થયો છે, કે આ ઉભો થાય ઘરમાંથી કચરા પોતું તો થાય. પેલા ગ્રહોની વાત કરતા હતા, હવે ગ્રહોની જગ્યાએ તું આ 10મો ગ્રહ ઉભો થયો છે ઘરની અંદર, કે હવે બધા નડતો થયો, કે હવે કામ ધંધો નથી કરતો, 10 વાગ્યા સુધી સુઈ રહે છે. બાકી કર્મના આધીન ગ્રહો બધા છે, પણ ગ્રહો એવું નથી બધાને નડતા જ હોય. સારા ફળની પણ પ્રાપ્તિ કરાવતા હોય. અત્યારે કાલ વાત કરી હતી કે ભાઈ ગ્રહો નથી નડતા, એના કરતા માણસો બધાને નડવા લાગ્યા હતા કળિયુગની અંદર. માણસ જ માણસને નડવા લાગ્યો. પેલો આગળ જતો હોય તેને કઈ રીતે પાળવો, આગળ ના આવવા દે. તમે જોજો એમ એક અલ્પબુદ્ધિવાળો ત્યાં આગળ એક જ્યોતિષીના ત્યાં આગળ ગયો, ભાઈ મારે શું આ ગ્રહોની શું તકલીફ છે જન્માક્ષરની. પેલા હસ્તરેખા બતાવી, પછી જન્માક્ષર બતાવ્યા અને જ્યોતિષીએ કીધું ભાઈ તમારે આ ગુરુ નબળો છે. હવે એને ખબર નથી કે આ વ્યક્તિ જ નબળો છે, પણ જ્યોતિષીએ એવું કીધું ગોર મહારાજે કે તમારો ગુરુ નબળો છે. તો કે મારે શું કરવાનું, કે તમે એના 19,000 જપ કરાવો. તો પછી કે એનો ખર્ચો કે તમારે 2,000 રૂપિયા થશે.
પછી પેલા અલ્પ બુદ્ધિવાળાએ કીધું કે 2000 તો મારી જોડે નથી. તો કે એક કામ કરો, એના અડધા જપ કરાવશો ને તોય તમને ફળ મળશે. તો કે એનો ખર્ચો કે 1000 રૂપિયા. તો કે એટલાય પૈસા નથી મારી જોડે. તો પછી કે હવે 4000 કરો જપ, એનો ખર્ચો. એમને ત્યાં આગળ નાનું શિવલિંગ 17000 રૂપિયાનું મંગાયો. બોલો, હવે હતું ચેન્નઈ માંથી, આપણે હોય છે ચેન્નઈ માટી, એનું હતું. ત્યાંથી એવું કીધું કે ભાઈ આ પથ્થરમાંથી બનાવેલું છે, મને અહીંયા આગળ સિદ્ધ કરવા આપી. પણ મેં કીધું બેન, આ રીતનું છે ને આપણે પૂજા માટે યોગ્ય નથી. કે મહારાજ ના હતો કે મેં લક્ષ્ય ચેનલમાં જે જાહેરાત આવે છે ને એના દ્વારા મંગાવ્યું છે, અને એના દ્વારા આ 15000 નું શિવલિંગ છે. મેં કીધું 15000 નું હોય, 5000 નું હોય, આ યોગ્ય પૂજાના માટે નથી. એટલે તમારે કોઈ અનેક સાધના કે પૂજા કરવાની જરૂર નથી. અને પછી ત્યાં આગળ એમને ફોન કર્યો, ફોનો બંધ આવવા લાગ્યા. એટલે આ બધી બહુ ધ્યાન રાખવું. ઓનલાઈન અંદર બધું આપણે મંગાઈ કરતા હોઈએ છીએ આસામે. એટલે કે આપણા માટે યોગ્ય છે કે નહીં વસ્તુઓ. 5 રૂપિયાની વસ્તુઓ 25 માં વેચે છે તમને, અને 25 ની વસ્તુઓ 5000 માં વેચે છે. એટલે આપણે આ બધું જોઈ વિચારી કરવું. એમને આપણા ધર્મની સ્થાપના કરવા માટે અહીંયા આગળ મૂર્તિઓ, શિલ્પીઓ એમને નથી બન્યા અહીંયા આગળ. એટલે આપણી સ્વદેશી વસ્તુઓ અહીંયા આગળ જે મળતી હોય એવી જ લેવી. અને કોઈ ચમત્કારની અંદર આપણે ત્યાં આગળ સીધો ના જતું રહેવું કે આ યંત્ર મંગાવશે એટલે સીધા આપણે કાલે પૈસાનો કોથરો ઘરની અંદર આવતો રહે છે. આવું કોઈને મળ્યો જ નથી. એના માટે ભગવાન શિવનું તપ રાવણને કરવું હતું. રાવણને અઢળક સંપત્તિ મળી. કુબેર કરતા પણ એની જોડે ખજાનો વધારે હતો. કારણ કે ભગવાન શિવની રાવણ તપશ્ચર્યા કરતો હતો, અને એ જ શિવનું તપ રાવણ કરતો હતો. 1000 વર્ષ સુધી જો રાવણે શિવની તપશ્ચર્યા કરી છે. આપણે રાવણને દૈત્ય ગણ્યો છે, રાક્ષસ ગણ્યો છે, તો બ્રાહ્મણ બરાબર. પણ એનામાં છેલ્લે રાક્ષસ વૃત્તિ આવી છે. પ્રથમ તો એ ભગવાન શિવનો એટલો બધો ભક્ત હતો કે એના થકી હવે એને છેલ્લે રાવણ કહી ગયો કે રાવણ જેવો ન ભૂતો ન ભવિષ્યથી હવે કોઈ રાવણ જેવો થશે નહીં, અને થયો પણ નથી. એટલે રાવણ એવું કીધું મારા જેવો કોઈ થયો નથી, થશે નહીં. કારણ કે એને 1000 વર્ષ સુધી એટલા નિયમો પાડી અને ભગવાન શિવની પૂજા કરી હતી. શિવની પૂજા કરીને પછી છેલ્લે શિવે શું કર્યું? આખી લંકા પેલા ભગવાન શિવની હતી. શિવે ત્યાં આગળ પાર્વતીએ ત્યાં આગળ જઈને મહાદેવને કીધું તમે આમને કૈલાશ ઉપર મારું અડધું શરીર દુખાઈ ગયું, કે વ્યવસ્થા કરો રહેવાની. કારણ કે આ હિમાલયની અંદર તો બરફ વર્ષા થાય, હિમ વર્ષા થાય, ને વરસાદ ને ગરમી આમાં કઈ રીતે મારે કે સમય કાઢવો. એટલે મહાદેવે ત્યાં આગળ આખી લંકા સુવર્ણની બનાવી અને બોલાયો રાવણને ત્યાં આગળ વાસ્તુ કરવા માટે. અને રાવણે ત્યાં આગળ ભ્રમિત, એની બુદ્ધિ ભ્રમિત થઈ અને વાસ્તુ પૂરું જોયું. એટલે કે બોલો હવે શું આપું? ભગવાન શંકર કે મારે માગવું જોઈએ, તમારે આપવું તો લંકા મને આપો, કારણ કે મને પ્રિય છે. હું તમારો ભક્ત છું. કારણ કે હવે ભક્તને તો ભગવાન ના પાડે નહીં. અને એમાં કે તમે પવિત્ર બ્રાહ્મણ છો, અને અમે ચાલીને માગનારા છો. હવે મારે શું લેવા ના પાડવી પડે? અને પછી પાર્વતીને કીધું કે આપણે જે જગ્યાએ હતા ને એ જ બરાબર છે. અમને કે હવે રાવણને આનંદથી રહેવા દઈએ. 1000 વર્ષથી મારું તપ કરે છે, અને આજ તો એને મારી અહીં આગળ પૂજા કરવા માટે એક મારા ગોર થઈને આવ્યો છે, એક મારા વિપ્ર થઈને આ ઘરની અંદર આવ્યો છે કે મારે એને નિરાશ નહીં કરવો પડે. એટલે લંકા સોનાની આપી દીધી. અને લંકા જેવી સોનાની આપી એટલે રાવણને શું થયું? મનની અંદર અહંકાર ઉત્પન્ન થયું. ને કે રાવણે એવું તપ કર્યું તો 9 ગ્રહો એને બાંધ્યા હતા. બાકી મનુષ્યોની અંદર જેનો જન્મ થયો હતો પુલસ્ય ગોત્રની અંદર, અને પુલસ્ય ગોત્રની અંદર જેવો જન્મ થયો એટલે એને પિતાના આશીર્વાદ થકી 9 ગ્રહોને બાંધ્યા. ઇન્દ્રનું આસન લેવાનો પ્રયત્ન કર્યો. ગ્રહો, યમો, આ યમના દૂતો પણ યમનું કેવું નતા માનતા, રાવણનું કેવું જ માનતા હતા. યમ કે કાનો જીવ લઈ આવો તો યમના દૂતો ના પાડે કે રાવણ કે એમ જ અમે કરશું. રાવણ જેનો જીવ કે એનો ત્યાં આગળ યમના દૂતો લેવા માટે જતા હતા. એટલે યમપુરીને આખી વશમાં કરી રાવણે. અને પછી ત્યાં આગળ છેલ્લે ધીરે ધીરે રાવણને અહંકાર આવવા લાગ્યો. આપણે કહીએ છીએ કે વ્યક્તિની અંદર જયારે અહંકાર ઉભો થાય ને પછી ત્યાં આગળ એનો સર્વનાશ નજીક થતો હોય છે. અને એ જ એની પત્નીનું નામ આવડે છે તમને? રાવણની પત્નીનું નામ શું હતું? મંદોદરી. મંદોદરીએ કીધું કે હવે તમે તમારો સર્વનાશ નજીક છે, આવું તમે સમજી લેજો. કારણ કે હવે તમારી જે બુદ્ધિ ભ્રમિત થઈ છે ને એ કે હવે આજથી જ મને દેખાય છે તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો. ત્યારે રાવણે કીધું કે હું રાજનીતિમાં એટલો બધો હોશિયાર છું. પેલા મેં ભગવાનનું તપ કર્યું છે, એના થકી જે કંઈ મારે ભોગ ભોગવવાના હતા એ મેં ભોગવી લીધા. હવે મારી એક જ ઈચ્છા છે કે હવે આ લંકાની અંદર દુરાચાર ફેલાવવા લાગ્યો, પાપ વધવા લાગ્યો. કોઈ પણ ભક્તિ કરવા જાય તો એ ભક્તિની અંદર મન વ્યક્તિની અંદર લાગતું નથી. જેમ અત્યારે હાલ આ કળિયુગની અંદર આપણે ઘણી ભક્તિ કરવાના પ્રયત્ન કરીએ છીએ પણ ત્યાં ધ્યાન થઈ જઈએ છીએ, એવું રાવણને ત્યાં આગળ થતું હતું.
આ કળિયુગની અંદર તમે જોજો, જેમ ભક્તિ કરશો ને એમ આપણું મન વિચલિત થશે. વિચલિત એટલે ભક્તિ ભગવાન પ્રત્યે સ્થિર નહીં રહે. આ સ્થિર કોણ? યોગી મુનિઓ રાખે છે. અને આપણે એમના જેવું યોગી મુનિઓ જેવું મન સ્થિર નથી રાખી શકતા. અને જ્યારે ત્યાં રાવણે કીધું હજારો વર્ષ પહેલા કે હવે આ જે કઈ ભક્તિ હતી લંકામાંથી જતી રહી છે, કે હવે મારો આ સર્વ જે તમે કહો છો એ નાશ નજીક જ છે, પણ એની પહેલા મારે શું કરવું છે? મૃત્યુને સુધારવું છે. મૃત્યુને સુધારવા માટે માણસો અત્યારે કેટલા પ્રયત્ન એ સમય કરતા હતા, અને અત્યારે આપણે મૃત્યુ સુધારવા માટે કઈ કરતા જ નથી. માણસનું મૃત્યુ નજીક આવતું હોય એટલે તીર્થોની અંદર સ્નાન કરવા, ભગવાનના ધર્મ કર્મની અંદર જોડાયેલો રહ્યો. રાવણને ખબર જ પડી જાય કે હવે મારે શું કરવાનું છે. અને એ જ ધર્મશાસ્ત્રની અંદર કીધું છે, ઘરની અંદર કોઈ પણ વ્યક્તિનું મન જ્યારે ભક્તિ પ્રત્યે ના હોય, બરાબર, મન ભગવાન પ્રત્યે ચિત્ત ના રહેતું હોય, ધ્યાન ના રહેતું હોય, તો સમજી જ લેવાનું કે આપણા ઘરની અંદર કઈક અપશુકન અણબની ઘટના હવે નજીક થવાની તૈયારી છે. આવું મનની અંદર વિચારવા લાગ્યો રાવણ. અને આ બાજુ એવા મનની અંદર સંકેતો થવા લાગ્યા. રાવણને મનની અંદર વિશ્વાસ થઈ ગયો કે હવે મારો મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ હવે મારે મૃત્યુને સુધારવા માટે શું કર્મ કરવું છે એવું મનની અંદર વિચારવા લાગ્યો. આપણા ઋષિમુનિઓ એવું કહી ગયા કે ગંગાનું પાણી પવિત્ર છે. આપણે ઘરની અંદર ગંગાજળ લાવીએ છીએ ને, તમે જોજો એમાં કોઈ જીવાત નહીં પડે. એક બાજુ આપણા પાણીની બોટલ ભરીને મૂકજો ને એક બાજુ ગંગાજળની મૂકજો, તો ગંગાજળની અંદર પાણી જીવાત નહીં પડે. અને પેલા પાણીની અંદર જીવાત પડી જશે. અને આજ વૈજ્ઞાનિકોએ પણ આપણને સાબિત કર્યું હતું કે આજ અમારા ભગવાન પ્રત્યક્ષ જો ગંગાની અંદર એ સ્વરૂપે વહે છે, એટલે ગંગાને ત્યાં આગળ પવિત્ર બતાવી છે. અને એ જ ગંગાજળ કળિયુગની અંદર કીધું ધીરે ધીરે શું થશે? અંદર જીવાત પડવા લાગશે. અને ગંગાનું જે પાણી જે છે ને, પવિત્ર જે છે ને, એ દૂષિત થશે, એના અંદરથી વાસ આવવા લાગશે. એટલે ત્યાં આગળ મોટી હોનારત થશે. એ હોનારતની સાથે પ્રલય, દરેક દેવો અને મનુષ્યો જે કઈ મંદિર બનાવેલા છે બધા લુપ્ત થશે, પણ એમાં કાશીને કઈ નહીં થાય. કાશીનું બહુ ત્યાં આગળ મહત્વ બતાવેલું છે કે આ પ્રલય થશે તો એ કાશીની અંદર લેશ માત્ર કોઈ તકલીફ નહીં થાય, ગમે તેવા પ્રલય થશે. આજે કાશીની કથા, કાશી વિશ્વનાથની કથા પણ બહુ જ પવિત્ર બતાવેલી છે. એનું પણ મહત્વ ઘણું જ બતાવેલું છે. કાશીની અંદર તમે જુઓ તો નીચેથી ત્યાં આગળ ગંગા જાય છે, નદીનું વહેણ છે, ઉપર ભગવાન સ્વયંભૂ કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે. અને 5 કોષ યોજન સુધી એ આખું નગર કાશીનું નિર્માણ પામેલું છે. અને એ જ નિર્માણની અંદર પ્રત્યક્ષ ત્રિશૂલની ઉપર ભગવાનનું સ્વયંભૂ મંદિર બનેલું છે. અને એ મંદિરની અંદર બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવે કીધું હતું આ ધરતી, આ જગ્યા મને એવી પવિત્ર છે. આપણે કહીએ છીએ કે કાશીનું મૃત્યુ અને કાશીનું મરણ અને જમણ ક્યાંનું? સુરત. એટલે આ વસ્તુ પવિત્ર કાશી ક્ષેત્રની અંદર ખરેખર ત્યાં આગળ જયેલા છો બધા? કાશીની અંદર જયેલા જ છો? નથી ગયા? કેટલા પહેલા તો કોણ નથી જીવ કાશીમાં? કોઈ જોઈ જ નથી કાશીમાં? કાશીના દર્શન કરવા બહુ પવિત્ર. કાશીની કથા આગળ આવે છે. એટલે ભગવાને ત્યાં આગળ કીધું છે કાશી વિશ્વનાથનું પણ બહુ જ પવિત્ર જગ્યા બતાવેલી છે, બહુ જ મહત્વ બતાવેલું છે. એટલે ત્યાં ફરી આપણું ધ્યાન બીજે કેન્દ્રિત થાય એની પહેલા 2 મિનિટ ધૂન બોલીશું અને ફરી આપણે કથા આગળ ચાલુ કરીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. બોલો નમઃ શિવાય. અને એ જ આ ચંદ્રએ જેની આરાધના કરી હતી ભગવાનની શિવની, ત્યારે શેના જપ કર્યા હતા? મૃત્યુંજય મહાદેવ. આ 2 મંત્ર છે. જો એક તો જે કોઈ માણસ પીડિત થતો હોય, અંતિમ સમયે દેહ ના છૂટતો હોય, છેલ્લા શ્વાસ હોવા છતાં, બરાબર, ત્યારે ભગવાને કીધું છે મૃત્યુંજયનો જપ કરજો. કારણ કે મૃત્યુંજય મૃત્યુ ઉપરથી વિજય પાવશે, હર પ્રકારની કષ્ટીઓમાંથી એને મુક્તિ મળશે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. હે પરમાત્મા, એ આત્મા ત્રાહિમામ પોકારે છે, છેલ્લે તમારા સાનિધ્યની અંદર આવે છે. ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. હે પરમાત્મા, જન્મ જેનો થયો છે એની હવે કઈ અવસ્થા છે? જરા એટલે વૃદ્ધાવસ્થા બતાવેલી છે. જરાનો મતલબ શું છે? વૃદ્ધાવસ્થા.
માટે જન્મ એનો જન્મ થયો છે, જરા એટલે આ વૃદ્ધ થયો છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પણ એટલી બધી વ્યાધિની અંદર પડેલો છે એ આત્મા કે છેલ્લે તોય તમારું સ્મરણ નથી કરતો. હવે આ હું એના વતી પ્રાર્થના કરું છું પરમાત્મા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ પીડામાંથી આત્માને તમે મુક્ત કરાવો. પીડિતમ કર્મ બંધને તો ત્યારે ભગવાન એ પીડામાંથી મુક્ત કરે છે. અને બીજો જે મંત્ર છે જેનું આરોગ્ય બગડતું જતું હોય એનું આયુષ્ય વધારવા માટે, ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. હે પરમાત્મા, એનું આરોગ્યની વૃદ્ધિ થાય, એના આયુષ્યની વૃદ્ધિ થાય એવા ભગવાન શિવના ચરણની અંદર, ત્રંબકેશ્વર મહાદેવના ચરણ કમળની અંદર હું વંદન કરું છું કે એ નિરોગી બને. આ એક જરા વ્યાધિઓની અંદરથી મુક્ત કરવા માટે મૃત્યુંજયના 2 મંત્ર, એક વેદોક્ત અને પુરાણો, એક એને આયુષ્ય આપવા માટે છે અને એક જો પીડાતો હોય તો બધા જ બંધનમાંથી એને મુક્ત કરી પરમાત્મા એને છોડાવવા માટેનો છે. કારણ કે અમુક સમય જીવ એટલો બધો હેરાન થતો હોય છે. એ આત્મા, આપણે કહીએ છીએ કે આત્મા જે છે ને અંદરથી નીકળવાના પ્રયત્ન કરતો હોય પણ મનોગ્રંથિથી એટલો બધો જીવ બંધાઈ ગયેલો હોય, એને જીવને અંદરથી ઘણી ઈચ્છા થતી હોય પણ એ આત્મા અંદરથી છૂટવા માટે તૈયાર જ ના હોય. યમના દૂતો આવે તો આમથી આમ ને આમથી આમ આત્મા આ શરીરની અંદર ભટકવા લાગતો હોય છે. આ બાજુથી પેલી બાજુ દોડે, પેલી બાજુથી પેલી બાજુથી દોડતો હોય છે. એટલા માટે ત્યાં આગળ કીધું છે કે તારે ને મારે હવે કઈ નથી, કાયા રાણી. એનું બહુ સરસ પવિત્ર ભજન લખેલું છે. કારણ કે એ જ કાયા રાણી શાને રે કરે છે વિલાપ, તારે ને મારે હવે કઈ નથી. કારણ કે કાયા જે આપણી છે, શરીર છે, એ કાયા સ્વરૂપે છે અને એ કાયા રાણીને ત્યાં આગળ એ જ જીવ પ્રાર્થના કરે છે કે હવે તારે મારે કઈ નથી, સમય પૂરો થયો, હવે આપણે અહીંથી જવું જ પડશે, બંનેને જવું પડશે. હવે આ જીવ છે કે હું નીકળવાની તૈયારી કરું છું, તારી કાયા જે છે હવે રહેશે નહીં. જીવ વગરની કોઈની કાયા આપણે મળતું ઘરની અંદર રાખતા નથી. જો તમે જેવો જીવ નીકળી જાય એટલે તરત જ એને ઉઠાવવાની આપણે તૈયારી કરીએ છીએ. આપણે કહીએ છીએ કે એક રાત તો રાખો બિચારાને, તોય કે ના, આપણે રાખવા તૈયાર હોય પણ પરિવારને રાત્રે, સગા સંબંધીઓને રાતે બેસવું ના પડે એટલે કે ભાઈ ના કાઢો છે, એમ રાતે 9 વાગી જાય તો અત્યારે કાઢવા માટે તૈયાર. કારણ કે ત્યાં આગળ આપણો સ્વાર્થ પૂરો થયો અને જે કઈ જીવ હતો અંદરથી નીકળી ગયો. રહ્યું શું? કાયા રહી. કાયાને ત્યાં આગળથી એ માયાના બંધનમાંથી મુક્તિ થઈ, ત્યાં આગળ શરીર રહ્યું છે. શરીરને ત્યાં આગળ આપણા 4 માણસો ઉપાડી સ્મશાનની અંદર મૂકી આવશે અને એ જ આત્મા નીકળ્યા પછી શરીરને આપણે સળગાવીએ છીએ. વિચાર કરો. તો એ મુખ્ય આત્માની જ કિંમત છે ને. માણસ જ્યાં સુધી જીવ હતો ત્યાં સુધી એની કિંમત. પછી એ જયારે જીવ નીકળી ગયો અંદરથી ત્યારે એ વ્યક્તિની કોઈ જ કિંમત નથી. એટલે એ જીવ પછી પરમાત્માને 2 હાથ જોડીને પોકાર કરે છે કે હે પરમાત્મા, મેં ખરેખર મારા જે કઈ અનુયાયીઓ હતા, મારા ઘરવાળા હતા, મારા પરિવાર વાળા હતા, એની માટે તો મેં ઘણું બધું કર્યું પણ મને સામાન્ય રાત્રિ રોકાણ પણ ઘરની અંદરથી જયારે જીવ નીકળ્યો ત્યારે ઘરની અંદર મને રાખવા માટે કોઈ તૈયાર ના થયા. મારી જોડે એક અખંડ દીવો પણ એમને બાળ્યો નથી, 2 અગરબત્તીઓ પણ કરી નથી. અને એ અગરબત્તીઓ નથી કરી અને ત્યાં આગળ રાતના 7 વાગ્યા છે, 8 વાગ્યા છે, તોય આ નનામીને લઈ અને અહીંથી ચાલતા થયા છે. આપણે એને નનામી કહીએ છીએ તો ખ્યાલ છે ને આપણે? કારણ કે માણસ આવ્યો ત્યારે કોઈ નામ વગરનો હતો અને જ્યારે જાય છે એટલે નામ વગરનું રહે છે. પણ બરાબર, એટલે આપણે કહીએ છીએ નેત્રનું દાન કર્યું, હૃદયનું, દેહનું દાન કર્યું છે. આ દાન કરવા માટેનું કારણ એ રહ્યું છે કે એનું જાગૃત અવસ્થાની અંદર હોય છે પણ તોય એના અમુક કલાકો આપણે થયા નથી હોતા, સીધી નનામી લઈને નીકળી જઈએ છીએ. આપણે કથામાં આગળ વાત કરી હતી કે ભાઈ એને ખરીદી લો પલંગ, અંતિમ સમય આપણે એને સુવાડતા નથી. શું કરીએ છીએ? નીચે ચોકો કરીને સુવાડ દઈએ છીએ. આપણે કરોડ રૂપિયાની ગાડી પણ મરી ગયા પછી એમ્બ્યુલન્સમાં જ લઈ જઈએ છીએ. જો હવે ઉપાડે અને ત્યાં આગળ રામ નામ સત્ય છે, એટલી બધી કોપ મૂકતા હોય છે અને એની પાછળ પાછા વાતો કરતા હોય છે બહુ સારો હતો. અને છેલ્લે એને ત્યાં આગળ પાણી અર્પણ કરે, અનેક પ્રકારની વસ્તુઓ ત્યાં આગળ અર્પણ કરતા હોય છે. અગ્નિદાહ વખતે સ્મરણ કરતા હોય છે. પણ આ બધું ક્યારે કરતા હોય છે ખબર? લાગણીની અનુભૂતિ. માણસ મરી ગયા પછી જીવતો હોય ને એને કદાચ 1 ગ્લાસ પાણી આપી દીધું હોત ને તો કદાચ 1 કલાક બચી જાવ. કદાચ ના બચો જ ને તો એને હૃદયથી થાવ કે આ મારા અનુયાયીઓ જે છે, મારા ઘરવાળા છે, મારા પરિવાર વાળા છે, મારા સગા સંબંધીઓ છે, છેલ્લે મને પાણી પાવા આવ્યા હતા ખરા.
પણ અત્યારે કળિયુગની અંદર તો પાણી હાથમાંથી ઝડપાઈ લેવા હોય છે કળિયુગની. અને પછી એ આત્મા કહે છે કે હવે ફરી મારો આ મૃત્યુલોકની અંદર કોઈ દિવસ જન્મ ના થાય, કારણ કે મૃત્યુલોકની અંદર અનેક પ્રકારની વ્યાધિઓ આપણે વેઠવાની હોય છે. અને રાવણે ત્યાં આગળ ભગવાનને પ્રાર્થના કરી. રાવણ ત્યાં આગળ એવું કહે છે મંદોદરીને કે મેં તો મારું મૃત્યુને સુધારવા માટે આ બધા પ્રયત્ન કર્યા છે, કારણ કે મેં જે કંઈ મોજ શોખ આનંદ કરવાના હતા એ બધા પૂરા કરી દીધા છે. હવે મારો અંતિમ સમય આવ્યો છે. હવે મારે મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે સીતાનું હરણ કરવું પડશે. સીતાનું હરણ કરીશ તો જ ભગવાન રામ મને મારવા માટે આવશે, બાકી એમને રામ મારો જ નહીં, રાવણને. અને પછી ત્યાં આગળ રાવણે પણ છેલ્લે રામ નામ સત્ય છે હું બોલ્યો હતો. એને ખબર હતી સર્વસ્વ રામ નામ એ સત્ય જ છે, અસત્ય નથી. પણ આપણે છેલ્લે બોલીએ છીએ. રાવણે કીધું કે માણસ આ છેલ્લે જેમ હું બોલ્યો છું એમ છેલ્લે રામ નામ સત્ય છે એમ બોલશે. જાણતો હશે તો એ પેલા લેવા માટે તૈયાર નહીં થાય. આપણે કહીએ ભાઈ માળા કરો કે હજુ મારી ઉંમર કરવાની, માળા કરવાની ઉંમર જ નથી થઈ. પણ પછી તો ઉંમર થાય એટલે આપણે માળા કરવી સૂચતી જ નથી. એટલી બધી વ્યાધિઓ ભગવાન નાખી દે છે કે માળા પકડવી તો આપણને ગમે જ નહીં. કારણ કે બધી બાજુ આમને પેલું શું છે, ટાઈમ ના જતો હોય અંદરથી બધો રગવા વધતો જાય, આમ કરું પેલા કરું. પછી તો એવી બધી શોકરમત જેવી બુદ્ધિ થઈ જાય. જુઓ તમે ગમે ત્યારે ગમે તેને બોલીને ઉભા રહે. કારણ કે વડીલોની ઉંમર થાય વૃદ્ધાવસ્થાને વેઠવી ગાંઠવી બહુ કઠિન કામ છે. અને આપણે જો કહીએ કે છેલ્લા અંતિમ સમય આપણે માળા કરશું તો એવો સમય ભગવાન આવવા દેવાના નથી. એટલા માટે કીધેલો છે જપલે હરિકા નામ મનવા. ભગવાન માણસને એવું કહે છે કે જપલે હરિકા નામ, જો હરિનું સ્મરણ કરવું હોય તો એ જ ભક્ત પ્રહલાદે એ યુવાનીની અંદર નહીં પણ બાલ્યાવસ્થાની અંદર ભગવાનનું સ્મરણ કર્યું હતું. અને ભક્ત પ્રહલાદ પછી ધ્રુવે પણ ભગવાનનું ત્યાં આગળ બાલ્યાવસ્થાની અંદર સ્મરણ કર્યું હતું, ભગવાનની પૂજા કરી હતી. તો આપણે પણ એ જ બાલ્યાવસ્થાની અંદર યુવા અવસ્થાની અંદર ભગવાનનું નામ લઈ સાર્થક થઈએ. શિવ પુરાણની કથાની અંદર આજે ભગવાન પરમાત્માનું એ પ્રથમ પૂજન કોને કર્યું હતું? એની પહેલા ભગવાનના એકાદશ મહાભિષેક, એનું જે કાંઈ સૌ પ્રથમની જે કંઈ એનું પ્રારબ્ધ બતાવેલું છે, શિવપુરાણનું મહાત્મ્ય બતાવેલું છે. જે કંઈ શિવપુરાણનું આ શ્રાવણ માસની અંદર મહાશિવરાત્રિના દિવસે અથવા તો 14ના દિવસે, કારણ કે 14ને મહત્વ, 13 અને 14 આ બંને તિથિઓનું ભગવાને મહત્વ શિવ પૂજાનું એટલા માટે આપ્યું છે. કારણ કે જ્યારે ભગવાન અરુણાચલની અંદર સૌ પ્રથમ બ્રહ્મા અને મહેશે ભગવાન સ્વયંભૂ મહાદેવજીનું સ્તંભ તરીકે જ્યારે પ્રગટ થયા હતા, બરાબર, અને પ્રથમ પૂજા વિષ્ણુ ભગવાને અને બ્રહ્માજીએ ત્યાં આગળ કરી હતી. કારણ કે એમને સ્તંભ દેખાણો આ બાજુ બ્રહ્મા અને વિષ્ણુને બંને ત્યાં આગળ ફરતા ફરતા આવ્યા. સ્તંભ સામે દ્રષ્ટિ કરી તો ઉપર ટોચ નથી દેખાણી. નીચે પાતાળ લોકની અંદર જોયું તો એનું થળ એટલે કે મૂળ પણ દેખાણું નથી. અને બ્રહ્મા અને વિષ્ણુ આ બંનેનો ઝઘડો ચાલતો હતો. બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો. આ બંને ત્યાં આગળ એક પરીક્ષા કરી ત્યાં આગળ મનની અંદર નક્કી કર્યું જો તું જ મોટો હોય તો કે આ સ્તંભનું તમે થળ મૂળ શોધી અને આવો. અને વિષ્ણુને ત્યાં આગળ બ્રહ્માજીએ કીધું તમે જ મહત્વ હોય તો તમે પેલા મૂળ શોધો. અને બ્રહ્માજી કે તમે ઉપર જે છે એની ટોચ શોધો. આ બંને જણા ત્યાં આગળ વિષ્ણુ ભગવાન મૂળને શોધવા માટે ગયા છે. મૂળ ત્યાં આગળ શિવલિંગનું મળ્યું નથી એમને પાતાળ લોકની અંદર. કારણ કે એવું ભગવાન સ્વયંભૂએ ત્યાં આગળ પ્રગટ થયેલા હતા. આકાશે તારકાલિંગમ, પાતાળે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલમ, એતત શ્રી ભગવાન સોમેશ્વરમ. ત્યાં આગળ ભગવાન પરમાત્માએ એવું કીધું છે પાતાળની અંદર ભગવાન વિષ્ણુ ત્યાં આગળ શોધવા ગયા પણ એનું મૂળ મળ્યું નથી. અને ત્યાં આગળ બ્રહ્માજી ધીરે ધીરે ટોચ શોધવા માટે ગયા છે. બ્રહ્મા થોડા કપટી હતા અને ત્યાં આગળ મનની અંદર સંશય થયો કે આની ટોચ મને મળશે નહીં. એટલામાં કેવડાનું ફૂલ, આ તમે કદાચ કથા સાંભળી હશે, બધાએ કેવડા તીજનું વ્રત કરતા હશે. કેવડાનું ફૂલ પડ્યું, કેવડાને ત્યાં આગળ એવો પ્રશ્ન કર્યો તું ક્યાંથી આવ્યો? કે આ જે છે આ સ્તંભ છે એની મને ત્યાં આગળ ટોચ મળતી નથી પણ હું એને સ્પર્શ કરીને આવું છું. તો કે તું મારું બ્રહ્માજી કે સાક્ષી રહેજે, હું ત્યાં આગળ વિષ્ણુ ભગવાનને કહીશ કે હું આ જે કઈ સ્તંભ છે એના ટોચે જઈને આવ્યો છું. તો કે હવે વિશેષમાં સૌથી મોટો તમારા કરતા હું છું. આવું કેવડાને સાક્ષી રાખી બ્રહ્માજી નીચે આવ્યા છે. વિષ્ણુ ભગવાન કહે છે મને આનું આ થળ કે મૂળ મળ્યું નથી. અને પછી ત્યાં આગળ બ્રહ્માજીએ કેવડાને સાક્ષી રાખીને કહ્યું કે મને આનું જે કઈ ટોચ હતી એ મેં શોધી નાખી છે. માટે હે વિષ્ણુ તમારા કરતા બ્રહ્મા કે હું મોટો છું. અને ત્યારે સાક્ષી કેવડાને રાખ્યો છે. કેવડાએ ત્યાં આગળ ખોટી
વાત હતી એમાં હા પુરાઈ આપણે કહીએ છીએ ખોટી વાત હોય તો આપણે હા પુરાવાથી પણ દોષ લાગે છે. જો હવે કેવડાને કેટલું બધું નુકસાન થશે. એટલે કેવડાએ ત્યાં આગળ જે ખોટી સાક્ષી આપી ભગવાન સ્તંભમાંથી પરમાત્મા પ્રગટ થયા છે. અને એ જ જ્યારે શિવરાત્રી 14 નો દિવસ હતો, ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા અને ત્યાં આગળ કેવડાને સૌ પ્રથમ મૃત્યુદંડ આપ્યો છે. કેવડાને કહ્યું કે હું આજથી તારો અનાદર કરું છું. બધા જ પુષ્પ મારા ઉપર ચડશે, ધતુરાનું ચડશે, કરણનું ચડશે, ગુલાબનું ચડશે, આકડાનું ચડશે, પણ હું તારો સ્વીકાર નહીં કરું. કારણ કે આ બ્રહ્મા જૂઠું બોલે છે. સૌ પ્રથમ તો બ્રહ્માજીના જે કઈ યથા ચતુર્મુખો બ્રહ્મા, એની પેલા 5 મુખ હતા. એક મુખ ભગવાને જૂઠું જે બોલતા હતા એ કાપી નાખ્યું, છેદન કરી દીધું. બ્રહ્માજીને કે તમે જૂઠું બોલો છો. અને જૂઠું જે કોઈ વ્યક્તિ બોલતો હોય, અસત્ય બોલતો હોય, એનો કે હું સ્વીકાર કરતો નથી. મારા મંદિરની અંદર જો કઈ જૂઠો વ્યક્તિ આવતો હોય તો એનું પણ હું કોઈ દિવસ સહન કરતો નથી, એને કોઈ દિવસ ભક્તિ ભાવ આપતો નથી. માટે તમે બંને જૂઠા છો. કેવડાન કે તારું પુષ્પ કોઈ દિવસ મને નહીં ચડે. અને પછી બ્રહ્માજીને કહ્યું છે કે તમે સત્ય છો, સર્વસ્વ હરિ અને હર આપણે બંને મોટા દેવ મહાદેવ કીધા. ત્યાં આગળ ભગવાન કૃષ્ણને હરિને પણ કીધા તમે પણ સત્ય છો, તમે મોટા છો, કારણ કે તમે જૂઠું નથી બોલ્યા. બ્રહ્માજીને કીધું કે હવે યજ્ઞની અંદર જ ખાલી તમારી પૂજા થશે. યજ્ઞ ભાગ જ્યારે કઈ યજ્ઞ કરવાનો હોય ત્યારે જુઓ તમે, બ્રહ્માજીનું સ્થાપન નહીં હોય, ગણપતિનું હોય, માતાજીનું હોય, મહાદેવનું હોય, પણ બ્રહ્માજીનું સ્થાપન આપણે અગ્નિની બાજુની અંદર કરીએ છીએ. અગ્નિનું રક્ષણ કરવા માટે ત્યાં આગળ મહાદેવે સ્થાન આપ્યું છે. અને પછી દરેક પૂજાની અંદરથી બ્રહ્માનો ત્યાગ કર્યો છે. અત્યારે બ્રહ્માજીના મંદિર નથી, કે બ્રહ્માને તો કીધું છે જો કોઈ વ્યક્તિના ઘરે સંતાનની પ્રાપ્તિ ના હોય, બ્રહ્માની પહેલા સાધના કરતા. કારણ કે અર્થોપાર્જન સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી હતી અને સંતતિ આપનાર બ્રહ્માજી હતા, પણ તોય એમને ત્યાં આગળથી એ પદમાંથી ભ્રષ્ટ કર્યા ભગવાન શિવજીએ. અને બ્રહ્માજીને કીધું તમારી કોઈ જગ્યાએ પૂજા નહીં થાય, તમારા મંદિર નહીં બંધાય. 2 જગ્યાએ અત્યારે મંદિર છે ખાલી નામનાઓ માટે. ખબર છે ને, આપણે પુષ્કર ને ખેડ બ્રહ્માની અંદર 2 પુષ્કરો આપણે વાત કરી હતી. એ જ બ્રહ્માજીના ત્યાં આગળ 2 સ્વયંભૂ ત્યાં આગળ મંદિર, ત્યાં વિષ્ણુ ભગવાનને પરમ પદ આપ્યું અને સ્તંભ તરીકે. પછી ત્યાં આગળ બ્રહ્માજી અને વિષ્ણુ અને કેવડાએ ત્યાં આગળ ભગવાન શિવની પૂજા કરી છે. ત્યારે ચતુર્થી હતી, વદ ચોથ અને ચતુર્થી એટલે 14 હતી. 14 ના દિવસે જે આપણે મહાશિવરાત્રીની અંદર ભગવાન સ્વયંભૂ પાતાળમાંથી પ્રગટ થયા. ભગવાન શિવે કીધું કે મને પવિત્ર 14 શિવરાત્રીની જે કોઈ આરાધના કરે, 4 પ્રહરની પૂજા કરે, 8 પ્રહરની પૂજા કરે, રાત્રિના સમયે જાગરણ કરી મારું કીર્તન કરે, મારું સ્મરણ કરે, જપ તપ વ્રત કરે, એકાદશ અભિષેક કરે, પાર્થિવ શિવલિંગની પૂજા કરે, એ સૌથી મને પ્રિય થાય છે. જેમ મારા સંતાનો અને મારા ગણો નંદી આદિ બધા જ મને પ્રિય છે, એમ એ પણ જે કંઈ વિશેષની અંદર ભક્તિભાવથી પૂજા કરતો હોય એ પણ મારો અનુયાયી મને પ્રિય થાય છે. આવું 14 ના દિવસે પૂજા કરવાથી. વદ 14 ના દિવસે, એની પહેલા 13 ના દિવસે ભગવાને કીધું પ્રદોષ આવતો હોય, પ્રદોષનું વ્રત પણ પવિત્ર બતાવેલું છે. આ બધી શિવપુરાણની મોટી કથાઓ છે. આપણે ખાલી દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર કથાની અંદર જવાનું હતું, બરાબર, પણ આ થોડી આપણે જોડે જોડે કથાઓ કરતા રહીએ છીએ. આખું શિવપુરાણ આપણે કરવા જઈએ તો કીધું કે થાય એવું નથી, એના માટે ઘણો સમય જોઈએ આપણી જોડે. એટલે 13 ના પ્રદોષની પણ પવિત્ર પૂજા બતાવે છે. પ્રદોષનું વ્રત કોને કરવું, ક્યારે કરવું, શાના માટે કરવું, કઈ રીતે કરવું, આના બધા નિયમો બતાવેલા છે. આમ તો એકલા દૂધપાક પાયસ ભગવાનને ખીર બનાવી અને એ પ્રદોષનું વ્રત સાયંકાળે એટલે સાંજના સમયે, આમ ભગવાનની સવારે 12 વાગ્યા સુધીની જ વાત કરી હતી પૂજા બતાવી છે. પણ પ્રદોષના દિવસે 13 ના દિવસે ભગવાન કહે કે જે કોઈ 5 વાગ્યા પછી 5 થી કરીને 7:30 8 વાગ્યા સુધી જે કંઈ મારી અને પાર્વતીની આરાધના, શિવની શક્તિની આરાધના કરશે પરમાત્મા કે, તો એને હું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવીશ. પણ એની પહેલા કે ત્યાં આગળ એ વ્રતનો જે બતાવ્યું છે એના નીતિ નિયમનું પાલન કરશે. આખો દિવસ ત્યાં આગળ કીધું છે ફરાળ પણ ન કરવો. અને એ જ્યારે પૂજા આપણે પૂર્ણ થાય સાંજના સમયે, પછી ભગવાનને બનાવેલી ખીર અર્પણ કરવી, પછી એ ખીર ખાઈ બીજું કંઈ જ ના ખાવું તો એ પ્રદોષનું વ્રત ત્યાં આગળ પૂર્ણ થયું કહેવાય. અને આપણે 11 રહેતા હોય તો અત્યારે 10 પ્રકારના ફરાળ કરી લેતા હોઈએ છીએ. આજે 11 છે ને, આજે કઈ એકાદશી છે, પુત્રદા એકાદશી છે, બહુ પવિત્ર 11 છે. શ્રાવણ મહિનાનો એક દિવસ પવિત્ર બતાવેલો છે. એટલા માટે તો આ મહા મહિનો મોટામાં મોટો ભગવાન શિવને, કારણ કે સ્વયંભૂ મોટા મહાદેવ છે, મહાદેવને 1 મહિનાની ત્યાં આગળ આ પૂજા વિધિઓ બતાવેલી છે. શિવ ભગવાને કીધું 1.25 લાખ બિલીપત્ર જે કઈ
લક્ષ્મીની વૃદ્ધિ જેના ઘરની અંદર ના હોય, ઘરની અંદર લક્ષ્મી રહેતી જ ના હોય, દરિદ્ર થયો હોય, લક્ષ્મી વગરનો થયો હોય, તેને 1.25 લાખ બીલીપત્ર આ શ્રાવણ માસની અંદર અર્પણ કરવા. અને એ મધ લગાવી, કારણ કે મધ એ મીઠું હોય છે, લક્ષ્મીને મીઠી વસ્તુઓ બહુ પ્રિય હોય છે. મધ લગાવી ભગવાન શિવજીને 1.25 લાખ આખા મહિનાની અંદર 1.25 લાખ બીલીપત્ર અર્પણ કરવા થકી ભગવાન પરમાત્મા કહે છે કે એના જન્મો જન્મ સુધી એના પરિવારની અંદર લક્ષ્મી સ્થિર રહે છે. એ અલક્ષ્મીવાન થતો નથી, સુદામા જેવો દરિદ્રી થતો નથી. એના ભાગ્યની અંદર કોઈ પણ એવો ગ્રહ નથી હોતો કે લક્ષ્મી વગરનું હોય. પણ આ બધું જાતે કરીએ તો એમને બીલીપત્ર આપણે જાતે તોડવા જવા પડે. અત્યારે આપણે તૈયાર રેડીમેડ બધું મળી જાય છે એટલે આપણે ચડાવીએ છીએ આનંદથી. પણ આ બધું જાતે કરવાનું હોય છે. અને પછી ત્યાં આગળ ભગવાને બીલીપત્રની સાથે પણ એવું કીધું છે કે સુખ અને શાંતિ, જેને શાંતિ જ ના રહેતી હોય જીવનની અંદર, અનેક પ્રકારના ઉલ્કા પાતો વ્યાધિઓ ચાલુ રહેતો હોય, માનસિક રીતે માણસ થાકી ગયો હોય, આરોગ્યના શરીરની અંદર અનેક રોગોની અંદર ઘેરાઈ ગયો હોય, તો 1.25 લાખ એટલે 1.25 લાખ વખત દુર્વા એટલે દરરોજ ચડાવવાથી પણ ભગવાન કે એનું આરોગ્ય હું સારું રાખું છું. અનેક પ્રકારની આજે કઈ દરિદ્રતા હોય, દુઃખ હોય, માનસિક શાંતિ ના હોય, એનું ભગવાન શિવ કે શાંતિની પ્રાપ્તિ કરાવું છું. આ શ્રાવણ મહિનાની અંદર કરવાનું. 1.25 લાખ બીલીપત્ર પણ શ્રાવણ મહિનાની અંદર, આ દુર્વા પણ શ્રાવણ મહિનાની અંદર કીધું છે. અનેક પ્રકારના ધાન્ય બતાવ્યા છે. હવે ધાન્ય ચડાવવાનું કારણ જ એક જ છે. જુઓ તમે બુધનો વર્ણ કેવો છે, બુધ જોજો તમે લીલા કલરનો છે, એનો રંગ તમે જોશો ને, એનો જે વર્ણ છે લીલા કલરનો છે. એટલા માટે આપણે ભગવાનના સાનિધ્યની અંદર કાંતાબેન મગ ચડાવીએ છીએ. બરાબર શ્વેત સફેદ કલરના ચોખા છે. ભગવાનને ચોખા શાના માટે ચડાવીએ છીએ? કારણ કે ચોખાનો કલર સફેદ છે, ચંદ્રનો કલર સફેદ હતો. ચંદ્ર હંમેશાની માટે પરિવારની અંદર, ઘરની અંદર શીતળતા આપે. એટલા માટે ભગવાનને કહીએ છીએ અક્ષતા પાંતુ આયુષ્યમસ્તુ. હે પરમાત્મા, મારું નિરોગી આયુષ્ય રાખજો. અક્ષત તમને અર્પણ કરું છું. એટલા માટે આપણે અક્ષત અર્પણ કરીએ છીએ. ચંદ્ર આપણો બળવાન થાય, ભગવાન સૂર્યનારાયણ પણ બળવાન થાય. એના માટે એ આયુષ્યની પ્રાપ્તિ કારણ કે આરોગ્યના અધિષ્ઠાતા દેવ ભગવાન સૂર્યનારાયણ છે. અને સૂર્યને પણ અક્ષત ચડાવી ભગવાનને પ્રાર્થના, કારણ કે શિવલિંગ ઉપર શાના માટે ચડાવીએ છીએ? પેલા રાવણના બંધનમાં ગ્રહો હતા, રાવણ મૃત્યુ પામ્યો એટલે બધા શિવના શરણની અંદર ગ્રહો ગયા છે. એટલે કોઈ પણ ગ્રહોની પૂજા કરવી હોય તો પેલા શિવ મંદિરે, શિવના સાનિધ્યની અંદર શિવની પૂજા કરતા હોય એટલે કોઈ ગ્રહ નડતા નથી. બરાબર? એટલે ત્યાં આગળ આ પ્રમાણે બતાવ્યા. પછી ભૌમ એટલે મંગળવારે ત્યાં આગળ કીધું મસૂરની દાળ અર્પણ કરવી. ભગવાનને ઢગલા કરવાના નથી, 2 કે 5 જ દાણા ચડાવવાના છે. ઘણી વખત 5-6 ગ્રામ ચડાવી જતા રહે. પછી પેલો ગૌમુખમાં ફસાઈ રહે એટલે મારે ત્યાં આગળ અમૃતભાઈ કઈ ફુવારો મારવો પડે. ગૌમુખમાં નીકળવાની કેપેસિટી નથી હોતી. બોલો તમે, આટલું અનાજ છે અંદર નાખી દે એટલે ત્યાં આગળ ઘરે બેઠા યાત્રા કરી લીધી છે. બોલો આ સત્ય છે કે નહીં? ગૌરીને પણ માને પૂછ્યું, શિવને પણ પૂછ્યું કે જો મારું ખોટું હોય તો પરમાત્મા હું આજથી તમારી જોડે રહીશ નહીં, કારણ કે તમે જ આ વસ્તુઓ કીધેલી છે એ પ્રમાણે મેં કર્યું છે. ભગવાન માની ગયા કે તમારી વાત સત્ય છે, એમાં કોઈ જ સંદેહ નથી. માટે સૌપ્રથમ મારે જો લગ્ન કરાવવા હોય તો ગણેશ ન કરાય. ગણપતિને સૌપ્રથમ લગ્નાદિ સંસ્કાર પૂર્ણ થયા. 4 ધામની યાત્રા કરી. કાર્તિકજી સ્વામી આવતા હતા. મધ્યની અંદર નારદ મુનિ મળ્યા છે. નારદ મુનિએ ત્યાં આગળ એનો સ્વભાવ હતો ને બરાબરની ચાવી ભરી કે આ બધી ઘટના ત્યાં આગળ બની છે, હવે શું કરશો તમે? ત્યારે એ મનની અંદર એટલો બધો સંશય થયો, પણ મા બાપ છે કે મારા, એમને ત્યાં આગળ કાર્તિક સ્વામી મા બાપને વંદન કરી અને કૌચ પર્વત ઉપર, શ્રી શૈલ નામનો પર્વત છે, એને ત્યાં આગળ કૌચ પર્વત બાજુની અંદર છે, કૌચ પર્વત ઉપર જઈ અને ભગવાન કાર્તિક સ્વામીએ સ્થાન લીધું છે. ત્યાં સ્થાન લઈ અને ભગવાનની જ આરાધના કરે છે. કૌચ પર્વત ઉપર ભગવાન કાર્તિકે સ્થાન લીધું. આ બાજુ મહાદેવ અને પાર્વતીને બહુ જ દુઃખ થયું છે. મારા પુત્ર વિયોગની અંદર અમે નહીં રહી શકીએ. અનેક દેવોને ત્યાં કાર્તિક સ્વામીને સમજાવવા માટે મોકલ્યા. કાર્તિક સ્વામી 1 ના 2 નથી થયા. આ બાજુ ઋષિ મુનિઓને પણ કહ્યું છે કે તમે ત્યાં આગળ આરાધના કરીને બોલાવો, તોય પણ બ્રહ્માદિ નારદ મુનિ આ બધા જ ગયા, પણ એ કાર્તિક સ્વામી આવવા માટે તૈયાર ના થયા. અને પછી અત્યારે આ કળિયુગની અંદર જેમ બને છે એનું મહાદેવે કીધું કદાચ સંતાનો પાછળ આવવા તૈયાર ના થાય તો એનું ધ્યાન રાખવા માટે તમે ત્યાં જજો, કારણ કે સંતાનો બગડી જશે. એટલે મહાદેવ ત્યાં આગળ ગયા છે ખુદ કૌચ પર્વતની અંદર. અને ત્યાં આગળ શિવ અને પાર્વતીનું કેવું એવું હતું, મારે કાર્તિક સ્વામીને જોવા છે, મારે એમને નજીક રહેવું જ છે. કૌચ પર્વતની અંદર ઉપર ત્યાં આગળ શ્રી શૈલ નામના પર્વતની બાજુમાં કૌચ પર્વત હતો. કૌચ પર્વત ઉપર જે આરાધના કાર્તિક સ્વામી કરવા ગયા હતા
અને ત્યાં આગળ શિવ અને પાર્વતી જતા હતા એવા સમાચાર કાર્તિકેય સ્વામીને મળ્યા છે. એટલે આવા સમાચાર સાંભળવાની સાથે જ એક કૌચ પર્વતથી દૂર 10 યોજન જતા રહ્યા ત્યાંથી. અને પછી કૌચ પર્વત ઉપર શિવ અને પાર્વતી આવ્યા. કાર્તિકેય સ્વામીને જોયા નહીં અને કહ્યું, નારદજીને ત્યાં આગળ સમજાવવા મોકલ્યા. નારદજીએ કહ્યું કે 10 યોજન અહીંથી દૂર. કાર્તિકેય સ્વામી એવું કીધું છે કે હવે મારી નજીક એ ના આવે. અને પછી ભગવાનને થયું કે આનું એટલું બધું દુઃખ, કારણ કે દુઃખ લાગે એવું વસ્તુ હતી જ. કારણ કે પહેલા ચોક મહાદેવજી કે કરી નથી કે ચારે ધામ અહીંયા આગળ તમે ફરશો તો ચાલશે, પણ કે આ ગણેશની અંદર બુદ્ધિના પ્રિય દેવ હતા એટલે આપણે એમની પ્રથમ પૂજા કરીએ છીએ. અને આમની અંદર તેજ હતું ખરું, પણ આવી બુદ્ધિએ પ્રેરણા ના કરી કાર્તિકેય સ્વામીની અંદર. એટલે ત્યાં આગળ કૌચ પર્વત ઉપર શિવ અને પાર્વતી ત્યાં આગળ એક જ્યોતિ સ્વરૂપે છે. અત્યારે તમે જાઓ તો જ્યોતિ સ્વરૂપે છે. શિવ અને પાર્વતીનો કૌચ પર્વત ઉપર વાસ છે. અને જ્યારે અમાવાસ્યા આવતી હોય ત્યારે પુત્રને મળવા માટે ભગવાન શિવ ત્યાં આગળ કાર્તિકેય સ્વામી પાસે જાય છે. અને પૂર્ણિમા તિથિ આવતી હોય ત્યારે માતાજી જગદંબા પાર્વતી જાય છે. એ કાર્તિકેય સ્વામીને મળવા માટે જાય છે. અને પછી કાર્તિકેય સ્વામીને આનંદ થાય છે. કહે છે કે સત્ય ગણેશે જે કહ્યું એ સત્ય છે કે 4 ધામની યાત્રા મા બાપના ચરણ કમળની અંદર જ છે. હે પરમાત્મા, હું આપની પાસે ક્ષમા માંગુ છું, કારણ કે સર્વસ્વ આપ જ બધું છું. એટલે કે તમે હંમેશાની માટે મારી નજીક જ રહેજો. ગણપતિ કરતા સ્થાન વિશેષ લીધું કાર્તિકેય સ્વામીએ, કારણ કે હંમેશાની માટે જ્યોતિ સ્વરૂપે કાર્તિક સ્વામી જોડે જ ભગવાન શિવ અને પાર્વતી છે. તમે ત્યાં આગળ જુઓ. પછી બધા દેવોએ કીધું કે આપ ફરી કૈલાસની અંદર આવો, પણ ભગવાન શિવે કહ્યું કે હું કૈલાસની અંદર તો મારા મનથી આવેલો છું, બાકી મારું હૃદય અને એ જ મારો આત્મા જે જ્યોતિ સ્વરૂપે શિવ અને પાર્વતી કૌચ પર્વત અને કાર્તિકેય સ્વામીની નજીક અમારું હંમેશાની માટે જ્યાં આગળ જે છે એ બીજું એ ત્યાં આગળ શિવલિંગની ભગવાન પરમાત્માની સ્થાપના થઈ. અને એટલા માટે આપણે કહ્યું કે સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શૈલે મલ્લિકાર્જુન મહાદેવની ત્યાં આગળ ઋષિ મુનિઓએ ત્યાં આગળ જય જયકાર કર્યો, પ્રાર્થના કરી. આપણે પણ ભગવાન પરમાત્માને આ બીજા જ્યોતિર્લિંગની કથા અર્પણ કરશું. બોલો શ્રી મલ્લિકાર્જુન મહાદેવ કી જય. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. ફરી આપણે ભગવાન જો 12 જ્યોતિર્લિંગ 2 ટાઈમ આપણે બોલવાનું છે. એટલે ફરી સૌરાષ્ટ્રે સોમનાથમ બોલવાનું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ. બોલો. ઉજ્જૈનમ મહાકાલમ ઓંકારમ અમલેશ્વરમ. પરલ્યમ વૈદ્યનાથમ ચ ડાકિન્દ્રમ ભીમશંકરમ. સેતુબંધે તુ રામેશમ નાગેશં દારુકાવને. વારાણસ્યમ તુ વિશ્વેશં ત્રંબકમ ગૌતમી તટે. હિમાલયે તુ કેદારમ દુષ્મેશં તુ શિવાલયે. एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नर. सप्तजन्मः कृतं पापं स्मरणेन विनश्यति. सप्तजन्मः कृतं पापं स्मरणेन विनश्यति. मृत्युञ्जय महादेवं त्राहि मां शरणागतं. जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने. बोलो श्री हरिहर महादेव की जय. ओम नमः शिवाय. नमः शिवाय. हर हर भोले. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हर हर भोले. नमः शिवाय. विश्वेश्वराय शिव विश्वेश्वराय.
વીતરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. આ એક જ શ્લોક બોલવાનો. આપણે પહેલા જે છે પંચાક્ષર સ્તોત્ર પહેલા બોલી જશું અને દ્વાદશ જ્યોતિર્લિંગ જે છે એ 2 ટાઈમ બોલશું. બરાબર? અહીં આપણે અનેક વસ્તુઓ અર્પણ કરવા વાળા છે. કેટલા અભિષેક થયા તમને યાદ રહ્યા છે? 11 મેં કીધા 11 થયા. તમે ગણ્યા? હા, એ 11 એકાદશ મહાઅભિષેક એના થકી ભગવાન કે હું પવિત્ર થઉં છું અને ભક્તને હંમેશાની માટે એ જે વસ્તુઓ જોતી હોય એ ફળની પ્રાપ્તિ કરાવું છું. ગંગાજળનો પણ અભિષેક બતાવ્યો છે, ભસ્મનો પણ અભિષેક બતાવ્યો છે, ચંદનનો પણ અભિષેક. શીતળતા મનને શાંત રાખવું હોય તો ચંદનના પાણીનો અભિષેક કરવો. પછી ત્યાં આગળ કીધું છે કે ભસ્મ હંમેશાની માટે વૈરાગ્ય લઈ લેવું હોય, સંસાર આપણે છોડી દેવું હોય, ઘર બાર કે રહેવું જ નથી, હંમેશાની માટે આપણે સંન્યાસ લેવું હોય તો ત્યાં આગળ ભસ્મનો અભિષેક. એકલું સંન્યાસ લેવા માટે નથી ભસ્મ, એ ભસ્મને આપણે ભગવાન એવી પ્રાર્થના કરવાની હોય છે ભસ્મનો અભિષેક કરતી વખતે કે કોઈ પ્રત્યે મને ભાવ ના જાગે અને હંમેશાની માટે મારું મન જે છે તમારા પ્રત્યે સ્થિર રહે. સ્થિરતાની કારણ કે શું જુઓ, અત્યારે આપણે એક બાજુ સોનું પડ્યું હોય, એક બાજુ શિવલિંગ હોય તો આપણે પેલા સોના અડીએ, શિવલિંગને ના અડીએ. એટલે ભગવાને કીધું છે ભસ્મથી અભિષેક કરશો એટલે મારા પ્રત્યે તમારું ધ્યાન જશે, સોના પ્રત્યે નહીં જાય. ગમે તેટલો ત્યાં આગળ ઢગલો પડ્યો છે એટલે ભગવાન પ્રત્યે ભક્તિ જાગૃત કરવા માટે ત્યાં આગળ એ ભસ્મનો અભિષેક બતાવ્યો છે. પછી ત્યાં આગળ સુગંધિત દ્રવ્ય એટલે અત્તરનો અભિષેક બતાવેલો છે. હવે અત્તરના અભિષેક થકી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની હોય છે કે આ અત્તરની અંદર જેવી સુવાસ છે એવી આ પરિવાર, ઘરની અંદર, આ દેશની અંદર, આ જગતની અંદર હું સુવાસિત બનું. જ્યાં જઉં પણ ત્યાં આગળ મારી નામનાઓ, મારું કાર્ય સિદ્ધ થાય. એ અત્તર પણ ભગવાનને પ્રિય છે, એનો પણ અભિષેક કરવો. કમળ પૂજા બતાય છે. કમળ કાકડી, કમળ અત્યારે 15 રૂપિયા છે. બોલો, પેલા 1 રૂપિયાનું એક મળતું હતું, અત્યારે 15-20 રૂપિયા થઈ ગયા છે. 40 થયા છે ને. બોલો, 40 રૂપિયા એક કમળ. માણસ કે તમે મહારાજ વાતો તો કરો પણ લેવા જાવ ત્યારે ખબર પડે 40 રૂપિયાનું એક કમળ, 100 કમળ ચડાવીએ છીએ કઈ રીતે? હે, ભગવાન તો પ્રસન્ન થતા થશે પણ મારા ઘરમાં સીધો જ 40 લે કે 100 ના ગણો તમે. એ ખાડો પેલા મારા ઘરની અંદર પડશે. તમારે બેઠા બેઠા વાતો જ કરવી છે. પણ એવું કીધું કે તમે કમળ ના ચડાવી શકો તો કમળનું ફળ કમળ કાકડી છે. હે, આપણે બધાના ફળ ચડાવતા હોઈએ તો કમળ કાકડી ચડાવવાથી પણ આપણને ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલે ત્યાં આગળ ભગવાનને કમળ કાકડી, કમળનું પુષ્પ, ધતુરાનું પુષ્પ, આ બધા જ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાનને સૌથી પ્રિય વસ્તુઓ જે પુષ્પ હોય તો એ ધતુરાનું છે અને પછી કરેણનું પુષ્પ છે. બરાબર? પછી બધા અલગ અલગ આવે. કરેણનું જે પુષ્પ છે એ ભગવાનને બહુ પ્રિય છે. એટલે આપણે કઈ નહીં તો આ કમળ કદાચ મોઘું હોય તો કરેણના પુષ્પ ચડાવીએ, ધતુરાનું પુષ્પ ચડાવીએ. આ બધે જ ભગવાન પ્રત્યે લાગણી થકી, ધર્મ થકી, શક્તિ થકી, ભક્તિ થકી આ બધે જ પૂજાઓ બતાવેલી છે. આ એકાદશ મહાઅભિષેક બતાવેલા છે. અને પછી ત્યાં આગળ ભગવાન પરમાત્માની કૃપા થકી હવે જે આપણે કથા કરવાની છે એ બીજા જ્યોતિર્લિંગની. કયા જ્યોતિર્લિંગ કીધું મેં તમને? મલ્લિકાર્જુન છે ને. મલ્લિકાર્જુનની કથા બતાવી છે. ભગવાન પરમાત્મા શિવ અને પાર્વતી બંને સંતાનો ત્યાં આગળ પરિભ્રમણ કરતા હતા. પરિભ્રમણ કરતા કરતા મલ્લિકાર્જુન મહાદેવની સ્થાપના કઈ રીતે થઈ આવો ત્યાં આગળ શૌનકાદી ઋષિમુનિઓ શુદ્ધજી મહારાજને પ્રશ્ન કરે છે. પ્રથમ તો તમે દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર સોમનાથની સ્થાપના કોને કરી? હવે બીજા નંબરની અંદર મલ્લિકાર્જુન નામના મહાદેવની સ્થાપના કોને કરી હતી? પરમાત્મા. કારણ કે હવે ધીરે ધીરે મને શિવ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે, શિવ પ્રત્યે આસ્થા ઉત્પન્ન થાય છે, શક્તિ પ્રત્યે મને ભાવ જાગૃત થાય છે, પરમાત્મા પ્રત્યે મને એટલો ભાવ અત્યારે જાગૃત થયો છે કે હે પરમાત્મા, બીજો જે કઈ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે એ કયું છે અને એની કઈ રીતે પૂજા કોણે કરી હતી અને ક્યારે કરી હતી? ત્યારે ત્યાં આગળ એ જ ભગવાન સુખદેવજી મહારાજ, શુદ્ધજી મહારાજ કહે છે કે બીજો જે જ્યોતિર્લિંગ છે એ મલ્લિકાર્જુનનું છે. એ શિવ અને શક્તિની આરાધના ત્યાં આગળ ખુદ ભગવાને કઈ રીતે કરી હતી આપ સાવધાન થઈને સાંભળો. કર્મના બંધનમાં બંધાયેલા ભગવાન કૈલાશ પર્વત ઉપર પરિભ્રમણ કરતા હતા. શિવ પાર્વતીની સાથે 2 સંતાનો હતા.
ભગવાન શિવના બે સંતાનો, એક ગણોના અધિપતિ ભગવાન ગણપતિ હતા, બીજા નંબરની અંદર કાર્તિક સ્વામી હતા. જો આ એક કથાની અંદર મુખ્ય વસ્તુ બતાવેલી છે શિવ પુરાણની અંદર. કદાચ તમે ઘણી વખત સાંભળ્યું છે પણ આ વસ્તુ નહીં સાંભળી હોય કે ભગવાનનો શિવનો પરિવાર જ શિવ મંદિરની અંદર છે ને. નંદી કુર્મ આદિ ભગવાન શિવનો પરિવાર છે, પછી ગણપતિ એમનું સંતાન છે. તો હનુમાનજીની જગ્યાએ કાર્તિક સ્વામીને શાના માટે નથી બેસાડ્યા? આ કોચ પર્વતની અંદર મુખ્ય મંદિરની અંદર આ ચર્ચા કરી શિવ પુરાણની અંદર કે ભાઈ કાર્તિક સ્વામીને ના બેસાડે એનું કારણ શું? આમ તો કાર્તિક સ્વામીને બેસાડવા પડે ને હનુમાનજીને, કારણ કે હનુમાનજી તો ખુદ રુદ્રનો અવતાર શિવ છે. હનુમાનજીનો અવતાર જે કહીએ રુદ્ર અવતાર એ ભગવાન હનુમાનજી છે. તો બે રુદ્ર ભેગા કરવા એના કરતા કાર્તિક સ્વામીને કેમ ના બેસાડ્યા? કારણ કે કાર્તિક સ્વામીની પહેલી સ્થાપના ત્યાં આગળ કરતા હતા. પેલા તમે છે ને આ આંધ્રપ્રદેશ બાજુ જાઓ, ત્યાં આગળ એ ભગવાનના મંદિરની અંદર ગણપતિ અને એની સામે કાર્તિક્ય ભગવાનની મૂર્તિ રાખતા હતા. પછી કાર્તિક્યનું તેજ એવું હતું, કારણ કે એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. એ તેજ એટલું બધું કાર્તિક્યનું ભયંકર હતું કે ત્યાં આગળ કોઈ સ્ત્રી દર્શન નથી કરી શકતી. કદાચ એ સ્ત્રી દર્શન કરવા જાય તો કાર્તિક્ય ભગવાનનું તેજ એના ઉપર પડે તો એ રજો દર્શનમાં થતી હોય એ સુકાઈ જતું હતું. એટલા માટે ત્યાં આગળથી કાર્તિક્ય ભગવાનના નિજ મંદિરની અંદરથી મૂર્તિ ઉઠાવી લીધેલી છે. દરેક જગ્યાએ કાર્તિક્યનું મંદિર નહીં હોય, કારણ કે કાર્તિક્યનું તેજ છે એટલું મહાદેવ કહે છે કે મારા કરતા પણ વિશેષ તેજ કાર્તિક્યની અંદર છે. તમે કાર્તિક્યની સાધના ગણેશ પુરાણની અંદર જે લખેલી છે ને કાર્તિક સ્વામીની, એ લગભગ માણસ કરે તો જીવનની અંદર કોઈ દિવસ દુઃખી જ ના થાય. આ ગણેશ પુરાણની અંદર તમે વાંચો 18 પુરાણોનું ગણેશ પુરાણ છે, એમાં કાર્તિક્યની આરાધના લખેલી છે. કાર્તિક્યની અંદર એટલી બધો તેજ હતું એટલે ત્યાં આગળ ભગવાન ગણપતિ અને કાર્તિક્યની સાથે બધા જ પરિવારની અંદર બેઠા હતા. બેઠાની સાથે જ મનની અંદર વિચાર આવ્યો ગણપતિ અને કાર્તિક્યને, અને ભગવાનને મંદર મહાદેવને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, અમે બંને અહીંયા આગળ, પહેલા તો કાર્તિક સ્વામીએ ગણપતિની મશ્કરી કરી છે, ચલો આપણે બે 4 ધામની યાત્રા કરીને આવીએ, આખા વિસ્તારનું પરિભ્રમણ કરીને આવીએ. મહાદેવજીએ કહ્યું જો તમે આ યાત્રા કરવા જતા હોય તો કે જે વ્યક્તિ પહેલા આવે, આ કદાચ તમે કથા સાંભળેલી હોય, કોઈ પણ આર્ય વ્યક્તિ પહેલા આવે એનું હું લગ્ન સૌ પ્રથમ કરાઈ દઈશ. એટલે કાર્તિક સ્વામી ત્યાં આગળ તેજવાન બુદ્ધિવાન હતા અને એ